નમસ્કાર, સમાચારો સાથે હું છું કિશન કાટેલિયા। વાત કરીશું લાગણી દુભાવતા વાણી વિલાસ વિશે। વધુ એક સામાજિક આગેવાનના વાણી વિલાસથી હોબાળો થયો છે। ચારણ સમાજના સોનબાઈ આઈનો ઉલ્લેખ કરીને વિવાદાસ્પદ નિવેદન આપતો વાણી વિલાસનો વિડીયો વાયરલ થયો છે। સોશિયલ મીડિયામાં આ વિડીયોને લઈને હોબાળો થઈ રહ્યો છે। ચારણ સમાજના લોકો આવે તો 2 રૂપિયા આપીને વિદાય કરો। કથિત ગીગાભાઈ ભમ્મર નામના આગેવાનના બેફામ બોલ સામે આવ્યા છે। તળાજાના સમૂહ લગ્ન સમારોહમાં લાગણી દુભાવતું ભાષણ આપવામાં આવ્યું છે। 14મીએ ભાવનગરના તળાજામાં સમૂહ લગ્ન સમારોહ યોજાયો હતો। આહિર સમાજ દ્વારા આયોજિત દેવાયત બોદર સમૂહ લગ્ન સમારોહની અંદર વાણી વિલાસ કરવામાં આવ્યો છે। વાણી વિલાસથી સમગ્ર ચારણ સમાજ એ લાલઘૂમ થયો છે। ગુજરાત ફર્સ્ટ એ આ વિડીયો અંગે પુષ્ટિ નથી કરતું। સામાજિક મંચ પરથી દેવી દેવતા વિશે લાગણી દુભાવતું ભાષણ કેમ આપવામાં આવ્યું? સામાજિક મંચ પરથી આ પ્રકારના વિવાદાસ્પદ ભાષણો કેમ ગુજરાતમાં અપાઈ રહ્યા છે? શા માટે એક સમાજના મંચ પરથી બીજા સમાજ વિશે વિવાદિત બોલ બોલવામાં આવે છે? સામાજિક મંચને કેમ બનાવાય છે વાણી વિલાસનું મંચ? જે વિડીયો સામે આવ્યો છે, વિડીયોને લઈ અને ગુજરાત ફર્સ્ટ એ વિડીયોની પુષ્ટિ નથી કરતું। વિડીયોની અંદર જ્યાં બીપ બીપ કરવામાં આવ્યું છે એ બીપ બીપની અંદર કોઈ ગાળો નથી, પરંતુ પૂજ્ય આઈમાં અને પૂજ્ય ચારણ સમાજ વિશે જે શબ્દ બોલવામાં આવ્યા છે એ શબ્દને હું ક્યારેય અમારા ગુજરાત ફર્સ્ટના મંચ પરથી આપને નહીં બતાવું, કારણ કે જે ગીગાભાઈ ભમ્મર નામના જે વ્યક્તિ છે એમને જે શબ્દો બોલ્યા છે શબ્દો તમને સંભળાવું, પરંતુ જ્યાં બીપ બીપ કરવામાં આવ્યું છે એ શબ્દોમાં ગાળો નથી, પરંતુ આઈમાં અને પૂજ્ય ચારણ સમાજને શોભે એવા શબ્દો નથી। શું વિવાદિત બોલ બોલ્યા છે એ પણ આપણે સાંભળી લઈએ। પેલો દવો ગાય તો એ મારી માં હોનલ ને જીકડા બોલાવીને તમને લૂંટી લે, નોખા પાડે। આ તમને ભાઈએ ભાઈને નોખા પાડી દે, ઈ જાતિ એનો અસહ્યો લે એનું પતન થઈ જાય। પણ સારણનો શાળો કરતા નહીં। સારણ કોઈ દી ઘેર આવે તો 2 રૂપિયા આપીને કાઢી જ મૂકજો, ઘડી કે રહેવો તો તમારી ધૂળ ખોદી નાખશે। પેલો દવો ગાય તો એ મારી માં હોનલ ને જીકડા બોલાવીને તમને લૂંટી લે, નોખા પાડે। આ તમને ભાઈએ ભાઈને નોખા પાડી દે, ઈ જાતિ એનો અસહ્યો લે એનું પતન થઈ જાય। પણ સારણનો શાળો કરતા નહીં। સારણ કોઈ દી ઘેર આવે તો 2 રૂપિયા આપીને કાઢી જ મૂકજો, ઘડી કે રહેવો તો તમારી ધૂળ ખોદી નાખશે। પેલો દવો ગાય તો એ મારી માં હોનલ ને જીકડા બોલાવીને તમને લૂંટી લે, નોખા પાડે। આ તમને ભાઈએ ભાઈને નોખા પાડી દે, ઈ જાતિ એનો અસહ્યો લે એનું પતન થઈ જાય। પણ સારણનો શાળો કરતા નહીં। સારણ કોઈ દી ઘેર આવે તો 2 રૂપિયા આપીને કાઢી જ મૂકજો, ઘડી કે રહેવો તો તમારી ધૂળ ખોદી નાખશે। ચારણ સમાજ વિશે શોભે નહીં એ પ્રકારના શબ્દો શા માટે આ પ્રકારના જે જાહેર કાર્યક્રમો યોજાય છે ત્યાંથી બોલવામાં આવે છે? અરે ભાઈ, ચારણ અને જે આ ગીગાભાઈ ભમ્મર જે આહિર સમાજમાંથી આવે છે, ચારણ અને આહિરોના સંબંધ તો મામા ભાણેજના સંબંધો છે। કોક દી કાઠિયાવાડમાં જાવ તો જોજો કે ચારણો અને આહિરો કેટલા સંપથી રહે છે। મામા ભાણેજના સંબંધ છે, કોઈ કોઈનું અપમાન ન કરે એ સંબંધો આહિરો અને ચારણો ધરાવે છે। બંને ખમીરવંતી કોમ છે। પરંતુ આ ગીગાભાઈ ભમ્મર જેવા વ્યક્તિઓ કે જે માત્ર ને માત્ર સમાજની અંદર વર્ગ વિગ્રહ પેદા કરવાનું કામ કરે છે, મારી બંને સમાજને વિનંતી છે કે આવા આગેવાનોને સાઈડમાં બેસાડી દો, અમને મંચનું માઇક આપવાનું બંધ કરી દો। સાહેબ, આ સમાજો શું છે? આહિર અને ચારણ સમાજ શું છે? સાહેબ, આ સમાજો લોકોની માટે લૂંટાયા છે, લોકો માટે ભેખ આપ્યો છે, એ સમાજો છે। સૌરાષ્ટ્રની ધરતી પર ક્યારેક આવો તો તમને ખબર પડે કે દેવાયત બોદર કોણ હતા,
સાહેબ બીજાને બચાવવા પોતાના જીવના બલિદાન આપી દીધા છે. કમસે કમ આવા વ્યક્તિઓના નામે જ્યારે તમે કાર્યક્રમનું આયોજન કરતા હોય ત્યારે આ ગીગાભાઈ જેવા વ્યક્તિઓને ક્યારેય આ પ્રકારના નિવેદનો આપવાનો હક નથી ભાઈ. સંપનું સૌથી મોટું ઉદાહરણ હોય તો એ ચારણ અને આયરો છે. ક્યારેક સૌરાષ્ટ્રની રસધારા વાંચજો તો એમાં ખબર પડશે કે મેઘાણી સાહેબે જે ઉલ્લેખ કર્યો છે સૌરાષ્ટ્રની અંદર કે 18 આરમ 18 કોમ એક સાથે રે, એકના ઘરે દુઃખ આવે તો આખું ગામ ભેગું થઈ જાય. ચારણના ઘેરે દુઃખ આવ્યું હોય તો આયર સમાજ આવે, આયરના ઘેરે દુઃખ આવ્યું હોય તો ચારણ આવે. વાંચજો ક્યારેક સૌરાષ્ટ્રની રસધાર. સાહેબ આ બધી જાતિ, આ બધી કોમ એ ઇતિહાસ છે. આના ઉપર સૌરાષ્ટ્ર ટકેલું છે. અને જ્યારે આ ગીગાભાઈ જેવા લોકો આવી અને બે સમાજની વચ્ચે વર્ગ વિગ્રહ પેદા કરવાનું કામ કરે છે ને ત્યારે અમારે બોલવું પડે છે ભાઈ કે આપણે સાથે રહીશું તો ગામડાઓ ટકશે, આ ગુજરાત ટકશે, આ સમાજ વ્યવસ્થા ટકશે. પણ આ પ્રકારના શબ્દો સામે અમને એટલા માટે વાંધો છે કારણ કે કોઈ સમાજને, કોઈ સમાજની આયુને, કોઈ સમાજના માતાજીને નીચા પાડવાનો, એના વિશે નીચે બોલવાનો હક કોઈનો નથી. આ સમાજ વ્યવસ્થા જેમ ચાલે છે એમ ચાલવા દો. આને તોડી પાડવાનું કામ બંધ કરો. થોડા સમય પહેલા પણ આ જ પ્રકારના વિડીયો સામે આવ્યા હતા. અરે ભાઈ તમે કોણ છો? નાનામાં નાના સમાજથી લઈ અને મોટામાં મોટા સમાજ, દરેક સમાજનું એક લેવલ છે, એનું એક અભિમાન છે અને કોઈને કોઈના વિશે નીચું બોલવાનો હક નથી. અમારી વેદના એટલા માટે કહી રહ્યો છું કારણ કે આ પ્રકારના શબ્દોથી સમાજ વ્યવસ્થા ખોરવાય છે, ગામડાઓની વ્યવસ્થાઓ ખોરવાય છે, નાના વિસ્તારોની વ્યવસ્થાઓ ખોરવાય છે. લોક સાહિત્યકાર હકાભા ગઢવીએ આ વિડીયોને લઈને વ્યક્ત કર્યો છે રોષ. હકાપા ગઢવી લાલ ગુમ થયા છે. વિડીયો જોયા બાદ હકાપા ગઢવીએ પોતાની જે પ્રતિક્રિયા છે સોશિયલ મીડિયામાં મૂક્યું છે. શું કહ્યું છે હકાપા ગઢવીએ એ પણ આપણે જોઈ લઈએ. જય માતાજી, જય મુગલ. હું તમારો હકાપા ગઢવી. અત્યારે હું પ્રોગ્રામમાંથી આવ્યો, રાતે 12 વાગે મને ખબર પડી કે આયર સમાજનો એક વ્યક્તિ અમારી માં ભગવતી સોનવેબાને ગાળું દેતો હોય એવો મેં વિડીયો જોયો. સવારના 7 વાગ્યા છે, જને જ મોઢામાં નાખ્યું નથી. હું જે કહેવા જઈ રહ્યો છું કદાચ કોઈ કલાકાર આ બોલી જ નહીં શકે કારણ કે એની માટે પાછી મરવાની તૈયાર રાખવી જોઈએ તો જ આ બોલાય. એટલે આયર સમાજ આની ખાસ નોંધ લેજો હકાપા ગઢવીની. હું શું કહેવા માંગુ છું તમને એટલા માટે કે આખા સમાજ આયર સમાજને હું દોષ ન આપી શકું, એ મને ખબર છે. એક વ્યક્તિની સજા બધાને ન આપવાની હોય, હું જાણું છું. જય માતાજી, જય મુગલ. હું તમારો હકાપા ગઢવી. અત્યારે હું પ્રોગ્રામમાંથી આવ્યો, રાતે 12 વાગે મને ખબર પડી કે આયર સમાજનો એક વ્યક્તિ અમારી માં ભગવતી સોનવેબાને ગાળું દેતો હોય એવો મેં વિડીયો જોયો. સવારના 7 વાગ્યા છે, જને જ મોઢામાં નાખ્યું નથી. હું જે કહેવા જઈ રહ્યો છું કદાચ કોઈ કલાકાર આ બોલી જ નહીં શકે કારણ કે એની માટે પાછી મરવાની તૈયાર રાખવી જોઈએ તો જ આ બોલાય. એટલે આયર સમાજ આની ખાસ નોંધ લેજો હકાપા ગઢવીની. હું શું કહેવા માંગુ છું તમને એટલા માટે કે આખા સમાજ આયર સમાજને હું દોષ ન આપી શકું, એ મને ખબર છે. એક વ્યક્તિની સજા બધાને ન આપવાની હોય, હું જાણું છું. પણ આ વ્યક્તિ એવું બોલે છે નામ તો મારે બોલવું જ નથી કારણ કે નામ બોલી તો અમારી માતાજીને માફ ન કરે, નામે મારે મોઢે ન બોલાય. અમારી માને ગાળ્યું દે ને અમે નામે ન બોલી. આયર સમાજનો વ્યક્તિ એમ બોલે છે સોનબાઈ માને ગાળ્યું દે છે મારી મા ભગવતીને. સોનબાઈ માં ઈજ વરોડી, સોનબાઈ માં ઈજ પીઠળ, સોનબાઈ માં ઈજ ખોડિયાર અને જહાલની વારે ચડી હતી ને એ વરોડી. તમારી આબરૂ રાખવા માટે ચાર દીકરી વારે ચડતી હોય અને તમે અમારી આબરૂ માથે આવી જાઓ ભાઈ, તો આટલા બધા સમાજ, આખો સમાજને હું દોષી ન ઠરાવી શકું. પણ અહીંયા જે બેઠા તેમાંથી એક આયર ડાયર નહોતો, એક એવો બુદ્ધિશાળી આયર નહોતો જેના હૃદયમાં કૃષ્ણ વસતા એવો એક આયર નહોતો જે કહી ન શકે કે આ ખોટું બોલી રહ્યો છો ભાઈ તું. આ બુદ્ધિહીન માણસ જે બોલતો હતો એની ભાષા એક ટપોરી જેવી ભાષા કહેવાય એને. એ બોલતો હતો વ્યક્તિ, એને કોઈ કહેવાનું છે નહીં ભાઈ તમારા સમાજમાંથી કોઈ. આવો મોટો સમાજ છો તમે. ચાણ આપણને લૂંટી લે છે. શું ચાણ તમે લૂંટી લીધા પેલા અમને કહો તો? ચાણ તમે ક્યારે લૂંટાઈ? પ્રોગ્રામમાં આવી ચાણ અમને લૂંટી લે છે આપણે વખાણ કરી કરીને. મેં 50 પ્રોગ્રામ કર્યા છે આયર સમાજના. કેટલા? 50. 2 લાખ રૂપિયા લે છે. કોઈથી 25 રૂપિયા ઉપર આપ્યો નથી આવ્યો અમને. અમે લૂંટી લઈએ છીએ તમને. આ વ્યક્તિ આવો બોલતો આખો સમાજ કોઈ તમે કહી ન હોય કે એને વ્યક્તિને કે આવો ચાણ વિશે બોલાય નહીં. અને આનું કારણ શું છે? અમે ગઢવી કલાકાર તમારા વખાણ કર્યા ને ત્યારે તમે અમારી માં સુધી પહોંચ્યા ને ભાઈ.
વખાણ કર્યા ત્યારે આ વ્યક્તિ તમારા સમાજનો જે અમારી માને ગાળ્યું દે છે, તમારા વખાણ કર્યા ત્યારે ને હું ગઢવી સમાજના કલાકારને કહું છું કે જોઈ વિચારીને બોલજો હો ભાઈ. બધાને વિનંતી કરું છું હાથ જોડીને ગઢવી સમાજના કલાકારને કે કોના વખાણ કરવા એ મહત્વનું બને છે. બધાના વખાણ ન કરાય. આ રાજપૂત સમાજ મને યાદ આવે છે, સ્ટેજ માથે મસ્કરીઓ કરી છે, રાજપૂત સમાજની હાંસી ઉડાવી છે મેં, ઘણા શબ્દ કીધા છે, એક શબ્દ કોઈ રાજપૂત સમાજ મારામાં બોલ્યો નથી. ઇજ્જત કરતા એ લોકો ઇજ્જત કરી શકે. તમે શરમ ન આવી આવું બોલતા? તમને કુળદેવી અમે આપી છે, તમે જેની પૂજા કરો છો ને પીઠળ વરુડી ખોડિયાર, એ અમારી દીકરી છે. તમે એને ગાયું દેતા હોય તો એના ફળા છે ને પધરાઈ દેવાય, તમારે રખાય નહીં. કારણ કે જે માન ગાયું દે ને જે વ્યક્તિ, આ જે વ્યક્તિ બોલ્યો એના કુટુંબને હું કહું છું કે તમે જો કદાચ પૂજા કરતા હોય અમારી કુળદેવી અમારી દીકરીની ચારની, તો એ ફળાને પધરાઈ દેજો. તમે લાયક નથી. જે માન તમે ગાયું દેતા હોય ને પૂજા ન કરાય તમને. અમે તમને કુળદેવી આપી, તમે શું આપશો અમને ભાઈ? અમે તમને માં આપી, તમે અમને શું આપશો ચારણોને? તમે જીમ ફાવે એમ બોલો ચારણો વિશે. કોઈ આમ આ વ્યક્તિનો કોઈ સમજ આખા સમાજમાં એક ડાયો માણસ નથી. એ તો જવા દો, ઇટાળે બોલ્યો ત્યારે જવા દો. બોલ્યા પછી એક વિડીયો આયરનો નથી આવતો કે આ ખોટું બોલ્યો છે. તળાજાની ધરતી માથે અમારી માને કોઈ ગાયું દેતો હોય ચારણની ભગવતીને, હું અહીંયા બેઠા બેઠા ચારણ સમાજની સાક્ષીએ કહું છું કે જીવીશ ત્યાં સુધી હું તળાજામાં કોઈ પ્રોગ્રામ નહીં કરું. અરે પ્રોગ્રામ જવા વાત જાવ તો મોગલ અમારે સાક્ષી રાખીને કહું છું તળાજાનું કોઈ પાણી નહીં પીવું. જે ગામમાં અમારી માને ગાયું દે ને એને પાણી ન પીવાય. સમાજ જે આવેદન પત્ર આપે, જે નિર્ણય લે મને ખબર નથી, પણ આનું રિઝલ્ટ અમારી માં તમને આપશે. હકાબા ગઢવી કહું છું, હાથમાં જો તારી પેઢી ભાઈ પૂરી ન થઈ જાય ને તો ધૂળી પડી અમારા ચારણોમાં. અને હું બધી દીકરીને કહું ચારણોની કે આયર સમાજનો જે વ્યક્તિ છે બોલ્યો છે એના માટે એક દીવો કરજો, એનું પતન થઈ જાય હાથ વરામાં. બધી દીકરીઓને કહું છું એક દીવો એકવાર કરજો તમારી માતાજીને યાદ કરીને, એનું પતન થઈ જાય. કાલે કોઈ બોલે નહીં આપણે સામે આવી. સમજો ઠાઠો હતી કોઈનામાં જીમ ફાર્મ તમે બોલી નાખો અમારી માં વિશે આયુ વિશે. વખાણ કર્યા તમારા, મેં તો કોઈ કર્યા જ નથી, મારી વાત ન કરતો, પણ આ કર્યા સ્ટેજ માથે એનું ફળ ભોગવે છે. આ કલાકારો કર્યા ને સ્ટેજ માથે વખાણ, મોટા આસમાને ચડાયા તમને, તમારા ઇતિહાસો દ્વારા આવ્યા, એનો તમે ફળ આપ્યું ચારણોને. કૃષ્ણ પરમાત્મા તમારો ઈષ્ટદેવ છે. કોઈ માણસ મૃત્યુ પામે ને ત્યારે કૃષ્ણ ભગવાનને યાદ કરે છે. જયારે કૃષ્ણ પરમાત્મા જયારે પોતાના શરીરનો ત્યાગ કરતા ત્યારે ચારણોની ઉપાસના કરી હતી. 12મા સ્કંદમાં લખ્યું છે, ભાગવતમાં વાંચજો કોક દિવસ તમને ખબર પડે ચારણો શું છે. તમારો ઈષ્ટદેવ જો અમારી ઉપાસના કરતો એ ચારણો તમે ગાયું દઈશો, એની માને ગાયું દઈશો. તમે સોડિયું કહો છો, 2 રૂપિયા તમે અમારી કિંમત કરો છો, 2 રૂપિયા અમે ચારને ભગાડ દેવાનો, 2 રૂપિયા લેવાની કોમ છીએ અમે ભાઈ. તો હકાભા ગઢવીએ પોતાનો રોષ વ્યક્ત કર્યો અને રોષ વ્યક્ત કરતા હકાભા ગઢવીએ કહ્યું કે હું આજથી તળાજાની અંદર કોઈ પણ કાર્યક્રમ નહીં કરું, તળાજાનું પાણી પણ નહીં પીવું. જો કે હકાભા ગઢવીએ કહ્યું કે માતાજીને ગાળો આપવામાં આવી, કદાચ અપશબ્દનો ક્યાંય ઉપયોગ નથી કરવામાં આવ્યો, પરંતુ શોભે નહીં એવા શબ્દ, આઈ મા માટે શોભે નહીં એવા શબ્દોનું જે ઉચ્ચારણ કરવામાં આવ્યું છે એ ઉચ્ચારણ સામે હકાભા ગઢવીએ પોતાનો રોષ વ્યક્ત કર્યો છે. આસ્થાનો વિષય હોય, ચારણ સમાજ એ આઈ માઓને પૂજનારો સમાજ છે. માં સોનલ, માં દેવલ, માં હિરલ, માં મોગલ, આઈ ખોડિયાર, એમ કહેવાય કે 7 બહેનો હતી અને આ 7 બહેનોને પૂજનારો આપણો ચારણ સમાજ છે. અને એ ચારણ સમાજ વિશે કોઈ આ પ્રકારનો વ્યક્તિ આવી અને મંચ પરથી ગમે તે પ્રકારના શબ્દોનો ઉપયોગ કરી જાય યોગ્ય નથી. જો કે વાયરલ વિડીયોથી ચારણ સમાજમાં જોરદાર રોષ જોવા મળી રહ્યો છે. ચારણ સમાજના આગેવાન માવદાન ગઢવીએ પોતાનો રોષ વ્યક્ત કર્યો છે. વિડીયો બાદ ચારણ સમાજમાં જોરદાર રોષ છે. વિડીયો બાદ જે માવદાન ગઢવી છે તેમને પોતાની પ્રતિક્રિયા આપી છે. શું કહ્યું માવદાન ગઢવીએ એ પણ સાંભળીએ. જય માતાજી, જય મા મોગલ, જય મા સોનલ, જય મા કરણી. હું રાષ્ટ્રદેવ પુત્ર સેનાના સચિવ માવદાન ગઢવી આજે જાહેરાત કરું છું કે એક 2 વિડીયો આવ્યા છે. એમાં તળાજા તાલુકાના કોઈ ગીગાભાઈ ભમર નામનો વ્યક્તિ આહિર સમાજના, એ આપણા ચારણ સમાજની મા સોનલ મા વિશે જે કંઈ ટિપ્પણી કરી છે, તો એ વ્યક્તિને હું ખુલ્લી ચેલેન્જ આપું છું કે ભાઈ તમે માફી માંગી લો તો બહુ સારું છે, માફી ના માંગો તો આજ પછી હું માવદાન ગઢવી જાહેરાત કરું કે આજ પછી ચારણ સમાજ જો મા મોગલ, સોનલ અને
કરણીને માનતો હોય, જીવનમાં કોઈ દી આહિર સમાજને મામા ના કહેતા. કેમ? દુઃખ લાગે. આપણો મામો થઈને જો આવું આપણા વિશે ટિપ્પણી કરતો હોય તો આને મામા શું લેવ કહો છો ભાઈ? શું લેવ મામા કહેવાનો? તમને ખબર છે આહિર સમાજને ચારણોને શું સંબંધ છે? મામા ભાણેજના. એમની આપણી આદિ આવડ, આપણી જન્મદાત્રી કે આપણી માં છે, એમનો ભાઈના દીકરા સંતાન આહિર છે. તો અમે તો મામા કહી, તો તમે મામા અમને જો નીચા બતાવતા હોય તો મામા તમે કેટલા નીચ અને હલકા છો એ મારી પાસે એવિડન્સ છે, બરાબર? એટલે તમે એવું ના માનતા કે કોઈ આ ચારણ સમાજમાં કોઈ છે નહીં. હું એક જ છું અને મારો સમાજ, મારો 18 વર્ણ, મારો સમાજ મારી ભેગો છે. અને હું તો ચારણ સમાજને ચેલેન્જ માની કહું, ચારણ સમાજ જ્યાં સુધી આ વ્યક્તિ માફી ન માંગે ત્યાં સુધી આ વ્યક્તિને માફ ના કરતા. ને બીજું એને કે તું મા સોનલનું બોલ્યો કે અમારા ચારણ સમાજનું બોલ્યો, માફી માંગી લે ભાઈ. તું મામો હોય તો તારા ઘરનો, બાકી 1 2 3 અમે કોઈના બાપથી બીતા નથી. આ માવદાન ગઢવી ચેલેન્જ મારે. બાકી હિન્દુસ્તાનની અંદર કોઈ પણને અડવું હોય તો અડી જજો, હું બિંદાસ ફરું છું. માવદાન ગઢવી ચેલેન્જ મારે. અને તમે આહિર સમાજના કેટલા અમારી પર કૃત્ય છે, અમે કોઈ બોલ્યા નથી બોલતા. અમારે એમ છે કે મારો મોહાણ છે. કેટલાના વિડીયો મારી પાસે છે, અમે કોઈ દી નથી બોલતા એનું કારણ કે તમે મોહાડ છો અને તમે અમને ભિખારી 2% ફલાણા નીકળો. હું શું છે? અમે ભિખારી છીએ? અરે ભાઈ, તારી જેવા 575 ધારાસભ્યને અમે દાડીએ રાખી એવા છીએ, સમજી લેજે ભાઈ. તો જાહેર મંચ પરથી આવા નિવેદનોનો કોઈને હક નથી. એ ચાહે કોઈ પણ સમાજ હોય કે કોઈ પણ સમાજનો આગેવાન હોય, દરેક સમાજની એક રિસ્પેક્ટ છે. અને એટલા માટે જ આજે આ વાત એ અમે આ મંચ પરથી કહી રહ્યા છીએ કે ભાઈ એવી શું જરૂર પડે છે તમને? જાહેર કાર્યક્રમમાં જ્યારે લાંબી ભીડ બેઠી હોય છે ત્યારે આ ગીગાભાઈ ભમ્મર જેવા વ્યક્તિઓએ શા માટે પોતાના મગજ પરનો કાબુ ખોઈ બેસે છે? તમે તમારી લીટી લાંબી કરો, ઘણી વાતો છે. દેવાયત બોદરની વાત કરો કે દેવાયત બોદરે શું કર્યું હતું. દેવાયત બોદરની સારી વાતો ત્યાં થઈ શકતી હતી. આહિર સમાજ એને હમણાં એટલો સરસ મહારાસ યોજો કે જેની નોંધ એ માત્ર ગુજરાતી મીડિયા નહીં પરંતુ દેશ અને વિદેશની મીડિયાએ જેની નોંધ લીધી. અને આહિર સમાજના આગેવાનો જેને કાર્યક્રમ યોજ્યો હતો, ભગાભાઈ બારડ, મુરુભાઈ કંડોરિયા, પૂનમબેન માડમ, આ જે આહિર સમાજના આગેવાનો છે એમને એ આહિર સમાજને એક અભિમાન અપાવ્યું કે ભાઈ આહિરો શું છે, મહારાષ્ટ્ર શું છે, આહિરોની સંસ્કૃતિ શું છે. કદાચ એ વાત ત્યાં ગીગાભાઈએ કરવી હતી, પરંતુ અન્ય સમાજને નીચા દેખાડવાનો હક એ કોઈને નથી. આજે આ મંચ પરથી મારે એ જ મારે વાત મૂકવી છે. અને મારો જે પ્રયાસ છે એક જ છે કે આ ગીગાભાઈ ભમ્મર જેવા જે અસામાજિક તત્વો છે ને, કે જે ભાઈઓની અંદર, સમાજની અંદર જે ભાગલા પડાવવાનું કામ કરે છે, જે તડા પડાવવાનું કામ કરી રહ્યા છે ને, એટલા માટે આજે હું બોલી રહ્યો છું કે આ સમાજની અંદર એક પણ વ્યક્તિને નીચે બતાવવાનો કોઈને હક નથી. વિડીયો વાયરલ થયા બાદ જીતુદાસ ગઢવી પણ લાલ ગુમ થયા છે. વિડીયો વાયરલ થયા બાદ જાણીતા ગઢવી સમાજના આગેવાન કલાકાર જીતુદાસ લાલ ગુમ થયા છે. ચારણ સમાજ વિશે ખરાબ બોલનારને સજા થવી જોઈએ તેવી માંગ કરી છે. આહિર સમાજ એ ચારણ સમાજનો ખૂબ નજીક રહેનારો સમાજ છે. સમાજે આવા વ્યક્તિને બહાર લાવીને જાહેરમાં માફી મંગાવવી જોઈએ. સમાજે આવા વ્યક્તિને ન છોડવા જોઈએ. જીતુદાસ ગઢવીએ શું કહ્યું એ પણ આપણે સાંભળીએ. જય માતાજી મિત્રો, હું છું જીતુદાસ ગઢવી. એક વિડીયો જે સાંભળવા જોવા મળ્યો એમાં એક વ્યક્તિ ચારણ સમાજ માટે બેફામ બોલે છે, બહુ ખૂબ ખરાબ બોલે છે. જાણવા મળ્યું છે ગીગો ભમર એવું કોઈ નામ છે, આહિર સમાજની શાયદ વ્યક્તિ છે. અને ચારણ સમાજ માટે એ બહુ ઘસાતું બોલ્યો છે. ચારણ સમાજની પરંપરા વિશેની જાણકારી એની નહીં, પણ એના અંદર કંઈક ખરાબ ઝેર કોણ જાણે ક્યાંથી રેડાયું હશે. એટલે એ વ્યક્તિ એને જવાબ આપવા જેવું તો લાગતું નથી, કારણ કે દેખીતા જ ખૂબ અવિવેકી અને નિમ્ન કક્ષાનું જીવન જીવતી વ્યક્તિ હોય એવું લાગે છે. પણ ચારણ સમાજ માટે આવું ખરાબ બોલનાર વ્યક્તિને સજા થવી જોઈએ, કાયદાકીય રીતે સજા થવી જોઈએ. ચારણ સમાજ તો એ પગલાં લેશે જ તે. અને પણ મને આશ્ચર્ય એ વાતનું પણ થાય છે, બહુ દુઃખ સાથે કહું છું કે 2 દિવસથી આ વિડીયો આવ્યો છે ત્યારે આહિર સમાજ તો ચારણ સમાજની ખૂબ નજીક રહેલો સમાજ, પરંપરાના સંબંધો જે આ સમાજ આરે છે, એ સમાજમાંથી એક પણ વ્યક્તિનો એવો કોઈ વિડીયો આવ્યો નથી કે આ જે કંઈ બોલાયું છે ખૂબ ખોટું અને
દુઃખદાયક છે. સમાજે આવા વ્યક્તિને જાહેરમાં બહાર લાવી અને એ કોઈ પણ સમાજનો હોય, કોઈ પણ સમાજ માટે આવું બોલે એને બહાર લાવી અને જાહેરમાં માફી માંગવી જોઈએ. એને યોગ્ય સજા થવી જોઈએ. કારણ કે કોઈ પણ સમાજની લાગણી દુભાવવી. ચારણ સમાજ તો દરેક સમાજનો હિત ચિંતક અને દરેકની સારી વાતો સમાજ સુધી પહોંચાડનારો સમાજ છે. વૈમનસ્ય ફેલાવવાનો પ્રયત્ન ન કરવો જોઈએ અને આવા માણસોને કાયદાકીય રીતે યોગ્ય સજા થવી જોઈએ. માતાજીઓ વિશે ચારણ સમાજ માટે આવું જાહેરમાં કેમ બોલી શક્યો છે? કારણ કે આયરનો દીકરો તો આવું કોઈ દિવસ બોલે નહીં, એના સંસ્કારમાં ફેર છે. ત્યારે વિશેષ કંઈ નહીં કહું, પણ કારણ કે એને જવાબ આપવાની બધી જ બાબતો આપણી પાસે હોય જ, પણ આપણા સંસ્કાર નથી, આપણે એને જવાબ ના આપી શકીએ. પણ સમાજની ફરજ છે કે આવા વ્યક્તિઓને બહાર લાવી અને એની જાહેરમાં સરભરા કરવી જોઈએ અને માફી માંગવી જોઈએ. જય માતાજી. તો રોષ ફાટી નીકળ્યો છે અને ગઢવી સમાજનું કહેવું છે કે આહિરના દીકરાના મોઢે આવા શબ્દ ના હોય. આહિર એ કૃષ્ણવંશી છે, યદુવંશી છે અને જ્યારે મામા ભાણેજના સંબંધો હોય, ચારણો સૌરાષ્ટ્રની અંદર જ્યારે આહિરોને મામાના શબ્દોથી બોલાવતા હોય કે ગઢવીનો કોઈ પણ મોટો માણસ હોય કે નાનો માણસ હોય, પરંતુ આહિરનો દીકરો જ હોય એટલે મામા કહીને બોલાવતા હોય. અને જ્યારે આ પ્રકારની વસ્તુ થઈ છે ત્યારે ચારણ સમાજની એક જ માંગ છે કે આ મંચ પર અનેક આહિર સમાજના આગેવાનો બેઠા હતા અને મને જે રીતે દ્રશ્યોમાં દેખાય છે, કરશન બાપુ ભાદરકા એમની બાજુમાં બેઠા છે, આમ આદમી પાર્ટીમાં સક્રિય છે, આહિર રેજિમેન્ટ માટે, સરકારી નોકરીઓ માટે બહુ લડત આપી, આમ આદમી પાર્ટીમાં એક્ટિવ છે. ટીમને કહીશ કે જ્યારે ટાઈમ મળે ત્યારે કરશન બાપુ ભાદરકાને પણ આપણે સાંભળીશું. પરંતુ કિશોરદાન ગઢવી પણ આ વિડીયો બાદ રોષમાં છે. જે શબ્દોનો પ્રયોગ ચારણ સમાજ માટે કરવામાં આવ્યો છે એ ચારણ સમાજ માટે ટિપ્પણી કરનારને ઇતિહાસ ખબર નથી એવી વાત કરી છે. બંને સમાજ વચ્ચે ખૂબ જૂના સંબંધો છે એવું કિશોરદાન ગઢવીએ કહ્યું છે. બંને સમાજ વચ્ચે સંબંધો આવા જ રહેવા જોઈએ. આ વિડીયો બાદ સંબંધોમાં કોઈ પણ પ્રકારના ફરક ના પડવા જોઈએ. બોલતા પહેલા તેમને સમાજનો ઇતિહાસ જોવો તો, જો કે અત્યારે પણ બંને સમાજના આગેવાનો સારી વાતો કરી રહ્યા છે, પરંતુ શબ્દ બોલનાર વ્યક્તિને ન છોડવો જોઈએ એવી વાત થઈ રહી છે. શું કહ્યું કિશોરદાન ગઢવીએ, સાંભળીએ. શાંતિકરણ જગભરણ ઘડણ ઘણા ભવઘાટ પણ માડી નમું યાદ નારાયણી વિશ્વરૂપ વિરાટ. જય બધા જ મિત્રો, હું લોક સાહિત્યકાર કિશોરદાન ગઢવી થાન. કાલ પ્રમદીનો કંઈક સાંજનો વિડીયો મેં જોયો. 2 વિડીયા હતા. એમાં કોઈ માણસ, જો કે નામ તો મારે નથી લેવું સાહેબ, અને આપ બધા જાણો છો, માતાજી વિશે જે ટિપ્પણી કરી રહ્યો છે, જે ચારણ સમૂહના ચારણ જ્ઞાતિ માટે જેને ટિપ્પણી કરી છે સાહેબ, પણ એને એ ખબર નથી કે જે ઇતિહાસ જે એ જ્ઞાતિમાંથી જે આવે છે, જે સમાજમાંથી આવે છે સાહેબ, એના અને અમારા કાયમના આદિકાળના સંબંધો છે. સમાજ હારે કે સમાજના કોઈ પણ માણસો સાથે અમારે સાહેબ કોઈ પ્રોબ્લેમ નથી, કોઈ વાત નથી. જે વાત છે, જે સંબંધ છે એમ નામ રહેવાનો છે. પણ આવા કહોજણ જે છે, જે આવા અકલમઠાઓ જે છે, કર્મહીન છે જે આવા સાહેબ, એને સબક શીખડાવવો જોઈએ. અમારા જ્ઞાતિ બંધુઓ કાલ બધાએ વિરોધ કર્યો છે. હું પણ કિશોરદાન પણ એનો વિરોધ જબરજસ્ત રીતે કરી રહ્યો છું. એને કઈ એક વખત તું તારા તળાજાનો ઇતિહાસ જો સાહેબ. માં કાગબા માએ ઊંધે કાંઈ તળાજાને હતું નહોતું કરી નાખ્યું હતું. 18 પાદર ખોડિયાર માએ ભાવનગર સ્ટેટને અર્પણ કર્યા છે, એ પણ તને ખબર છે. તું ઇતિહાસ માતૃદર્શન એકવાર તું વાંચી જો સાહેબ, તો તને ખબર પડશે કે સાહેબ ચારણોના ઉજલા પરંપરા છે. 9 લક્ષ લોબડિયાળીઓ ચારણ કુળમાં થઈ છે. આવડ, જોગડ, થોગડ, ખોડિયાર, ભીજબાઈ, હોલબાઈ, સાસાઈ, પીઠળ, બુટ, બલાળ, બેચરાજી, ચામુંડા, હિંગલાજ, હિંગોળ, મોગલ, રાદલ, સોનલ, મિનલ, દેવલ, માનલ, જેતલ, ચાપલ, રાણલ, નાગેશ્રી, હિરલ, હાસલ, કાગલ, બીજલ, મોદળ, શેડલ, મંગોલ, રખોલ, ચાતલ, ગેલ, જટુકલી, ઝાંઝલ, વાકલ, રવરાઈ, કામઈ, મહમઈ, નાગઈ, આલે, ત્રમજટાઈ, આલબાઈ, જાલુઆઈ, વેરા, હડકમાં કઈ આ બીજી જ્ઞાતિમાં કઈ છે એ મને તું દેખાડે સાહેબ. અમે ચારણ પરંપરાના વ્યક્તિઓ છે, આયુથી અમે ઉજલા છે. અમને કાયમને માટે રાજપૂતો ઉપર એટલો બધો ભરોસો છે, અમને કાયમને માટે કાઠીઓ ઉપર એટલો બધો ભરોસો છે, અમને આહિરો ઉપર એટલો ભરોસો છે, અમને મેર ઉપર એટલો ભરોસો છે. કાયમ અમે આ વાતો અમે કરીએ છીએ, કરવાના છે. પણ આવા કહોજણ હોય સમાજને સાહેબ અલગ પાડે છે. આવા અકલમઠાઓ જે કર્મહીણા જે છે સાહેબ, એને ખૂબ જે કર્યું છે એ માફીને લાયક માણસ નથી સાહેબ. મને ખૂબ દુઃખ થયું છે. આંખમાંથી સાહેબ આહુડા વહી ગયા છે. કારણ કે જો તું સોનલ શતાબ્દીમાં તું આવ્યો તો તને ખબર પડે કે સોનબાઈમાં શું છે, સોનલમાં શું છે.
પણ એક વખત તું આવજે અને દર્શન કરજે તો તને ખબર પડશે કે આ ચારણ પરંપરા શું છે. અને આદિકાળના સંબંધો છે આપણા બધા જે સંબંધો છે આ 4-5 જે જ્ઞાતિઓ છે કાયમને અમે ચાહીએ છીએ એની વાતો કરીએ છીએ, પણ આ કર્મહીણાને ખબર નથી કે આપણો ઇતિહાસ શું છે. આને સમાજના માણસોને હું વિનંતી કરું છું, મારો બાપલિયો આવા કલવઠાઓને સમજાવો, આવાને માઇક ન દેવાય, કારણ કે બોલવું બહુ અઘરું છે, એમને બોલાતું નથી. તો હવે ક્યારે કોઈ પણ સમાજ, હું તો વાણી વિલાસનો માણસ જ નથી સાહેબ. કોઈ પણ વ્યક્તિને, કોઈ પણ સમાજને કે કોઈ પણ અંગત વ્યક્તિને કાંઈ પણ ઉદ્દેશ્ય કહેવાતું નથી. અમે 25 વર્ષથી સ્ટેજ ઉપર બેઠા છીએ, હજી આજની તારીખમાં અમારા માફીના વિડીયો નથી. કારણ કે જો સરસ્વતીની કૃપા હોય ને તો માત્ર ને માત્ર સારું બોલાય છે. નકર સાહેબ એ જીભને જીભ કહેવાય, નકર એને લુલી કહેવાય. પણ આવા લુલી હિલા માણસો જે છે એવાની જીભોને કાપી નાખવી જોઈએ, હું તો એમ કહું છું સાહેબ. અને આને માફ ન કરવો જોઈએ. બહુ દુઃખ થયું છે, પણ સમાજના આગેવાનો હોય, સમાજના સારા માણસો છે સાહેબ. આમાં તો આ સમાજમાં ઘણા બધા સારા માણસો છે, હાલની તારીખમાં છે, પહેલાય થઈ ગયા છે. કાંઈ અમે વાતો કરીએ છીએ, જેટલું આજ બોલી એટલું ઓછું છે. પણ આ માણસ માફીને લાયક નથી. અને ઇતિહાસ કોઈક સારો ડાયો માણસ સમજાવો, અને કંઈક બુદ્ધિ અર્પણ થાય એવા સમાજના 5 વ્યક્તિઓ ભેગા થઈને આને સમજાવો. અને ક્યારે પણ હું તેમ કહું છું કાયમ જાહેર જીવનમાં જે માણસ બોલ્યો નથી, જે માણસને બોલતા આવડતું નથી, વિચારીને બોલતો નથી, એવાને ક્યારેય માઇક નું આપવું જોઈએ સાહેબ, ક્યારેય માઇક નું આપવું જોઈએ, જેથી કરીને આવા માણસો સમાજમાં કલંક થાય છે. અને આવા અમે કલંક ન થાય એ સમાજે ધ્યાન રાખવું જોઈએ. વધારે વાત નહીં કરતા કિશોરદાન ગઢવીના જય માતાજી, જય હોનબાઈમાં. અને હું આ વાતને વખોડું છું અને આ વાતનો વિરોધી છું. કિશોરદાન ગઢવીના જય માતાજી. બિલકુલ, તો બંને સમાજ વચ્ચે સંબંધો જળવાયેલા રહે એ જ વાત થઈ રહી છે. કારણ કે આહીરો અને ચારણોના સંબંધ એ ખૂબ વર્ષો જૂના છે. આ સંબંધોની પરંપરા એ ચારણો હંમેશા જ્યારે પણ ડાયરા હોય, જ્યારે પણ સૌરાષ્ટ્રની અંદર કે ગુજરાતની અંદર કે દેશભરની અંદર જ્યારે પણ લોક સાહિત્યના ડાયરાઓ થતા હોય, જ્યારે પણ ધર્માર્થના પ્રસંગે જ્યારે પણ ડાયરાઓ થતા હોય, ત્યારે ચારણોના મોઢે હંમેશા આહીરોની મોટી વાતો સાંભળવા મળે, આહીરોએ કરેલા કામોની વાતો સાંભળવા મળે. રા નવગણ હોય, દેવાયત બોદર હોય કે આહીર કુળ શું હતું એ વાતો સાંભળવા મળે. પરંતુ આ એક વ્યક્તિના કારણે જ્યારે વિડીયો વાયરલ થયો છે ત્યારે ગઢવી સમાજના એક બાદ એક કલાકારો, આગેવાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે. દેવરાજ ગઢવીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી, કહ્યું કે વિડીયો જોયા બાદ દુઃખ થયું છે. ચારણના ઇતિહાસ એ હલ્દી ઘાટીથી લઈ અને ભૂચર મોરી સુધી લખાયેલા છે. હલ્દી ઘાટીથી લઈ અને ધ્રોલના ભૂચરમુરી મેદાન સુધી એ ચારણોના ઇતિહાસ લખાયા છે. આ બફાટ કરનારને ચારણો નહીં આવકારે, આવા કૃત્યોને સહન ન કરી શકાય એવું દેવરાજ ગઢવીએ કહ્યું છે. બે સમાજ વચ્ચે વૈમનસ્ય પેદા થાય તે માટે જે કામ થયું છે એના માટે પગલાં લેવડાવવા જોઈએ. દેવરાજ ગઢવીએ શું કહ્યું છે એ પણ આપણે સાંભળી લઈએ. આ માણસની બુદ્ધિ છે ભ્રષ્ટ થયો એવું રાખે છે, નકર આવી ભૂલ ન કરે. આપણે બધા એક ઉજળી પરંપરામાંથી આવીએ છીએ. ઉજળી પરંપરા આપણી રહેલી છે. ચારણોના ઇતિહાસ હલ્દી ઘાટીથી લઈ અને ભૂચર મોરી લગીના લખાયેલા છે. ચારણને દોઢ સૂરો કીધો છે. આપણી દરેક જગદંબાઓ ક્યાંક ને ક્યાંક કોકની કુળદેવી તરીકે પૂજાય છે. આ બફાટ જે કરે છે એની કુળદેવી પણ કોક ચારણ જગદંબા છે. એટલે આવા કૃત્યોને કોઈ દી સહન ન કરી શકીએ. પણ એક યાદ રાખવું આપણે, જેમ ગિરીશ આપાનો વિડીયો મેં જોયો, આપાએ જેમ કીધું ગિરીશ આપા એટલે મઢડા, એનો હુકમ માનવો કે બે સમાજ વચારે વૈમસ્ય પેદા ન થાય. એક માણસે ભૂલ કરી છે, 100% એની સામે પગલાં લેવા જોઈએ. કાયદાકીય રીતે જે રીતે જોગવાય છે, આજે આવો વાણી વિલાસ કોઈ પણ સમાજ વિશે કોઈ ન બોલી શકે. આપણે એના પગલાં ભરવા જ જોઈએ. પણ આપણા આગેવાનોએ જેમ કીધું એમ કે સમગ્ર સમાજને આમાં વૈમસ્ય પેદા ન થાય. એક માણસે ભૂલ કરી છે, સમાજે ભૂલ નથી કરી. અને આહિર સમાજને આ ગમે પણ નહીં. જે ચારણને જાણતો હોય તો આ ન ગમે. એ ભૂલ છે, એ માફીને પાત્ર નથી. એની સામે જે કંઈ કાયદાકીય પગલાં ભરવા પડે એ આપણા વડીલો જે રીતે કહે એ રીતે આપણે ભરશું. તો પગલાં લેવાની માંગ થઈ રહી છે. બંને સમાજો વચ્ચે વૈમનસ્ય પેદા ન થાય તે જરૂરી છે. બંને સમાજના આગેવાનો એક જ વાત કરી રહ્યા છે કે બંને સમાજ વચ્ચેનો સંપ એ જળવાવો જોઈએ. બંને સમાજના સંબંધોમાં કોઈ ખટાશ ના આવવી જોઈએ. જે વ્યક્તિએ ભૂલ કરી છે એને સજા મળવી જોઈએ. વ્યક્તિ સજાને પાત્ર છે. કારણ કે જ્યારે ઉજળો ઇતિહાસ હોય સૌરાષ્ટ્રનો, ગુજરાતનો, કે જ્યાં
ભૂચરમોરીના મેદાન એટલે કે ધ્રોલના ભૂચરમોરીના મેદાનથી લઈને હલ્દી ઘાટી રાજસ્થાન સુધી જ્યાં ચારણોનો ઇતિહાસ લખાયેલો હોય, ચારણોના આહીરોની વર્ષો જૂની પરંપરા હોય અને ચારણ દીકરીઓએ જે બલિદાનો આપ્યા છે, બલિદાનો ક્યારેય ન ભૂલી શકાય, ત્યારે આઈ સોનબાઈ વિશે જ્યારે આ શબ્દોનો ઉચ્ચારણ થયો હોય ત્યારે સ્વાભાવિક છે કે ગઢવીઓનું ખૂન ખુલી જાય. કારણ કે એક વ્યક્તિ, માત્ર એક વ્યક્તિ, અવડા મોટા આહિર સમાજનો એક વ્યક્તિ જ્યારે આ પ્રકારના શબ્દોનો ઉપયોગ કરે ત્યારે આખું જે વિવાદાસ્પદ નિવેદન જે તળાજાની ભૂમિ પરથી એક સમૂહ લગ્નની અંદર આપવામાં આવ્યું છે, ગીગાભાઈ ભમ્મર નામનો એક વ્યક્તિ કે જેના નિવેદન બાદ આખી જે સમસ્યા છે ઊભી થઈ છે, આ ચારણોની અંદર ચારણોની લાગણી દુભાઈ છે. ચારણ સમાજના એક બાદ એક જે આગેવાનો છે, જે કલાકારો છે, એ માં વિશે જ્યારે પડતું બોલાયું છે, નીચું બોલાયું છે, સમાજ વિશે નીચું બોલાયું છે, ત્યારે પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. પરંતુ ફરી એક વખત જે વ્યક્તિએ જે શબ્દોનો ઉચ્ચારણ કર્યો છે એ શબ્દો સાંભળતા પહેલા તમને એક ચોખવટ કરી દઉં કે એમાં ગાળો નથી બોલવામાં આવી, પરંતુ પૂજનીય ચારણ સમાજ અને પૂજનીય માતાજી માં સોનબાઈ વિશે જે નીચું બોલવામાં આવ્યું છે, જે પડતું મૂકવામાં આવ્યું છે, એ શબ્દોને ક્યારેય હું ને તમે સ્થાન ન આપી શકીએ, એટલે એ શબ્દો પર બીપ બીપ કર્યું છે. ગીગાભાઈએ જે શબ્દો બોલ્યા, જે ન સાંભળી શકાય એવું બોલ્યું, એ પણ આપણે સાંભળીએ. જે તેમને વિવાદાસ્પદ નિવેદન આપ્યું એ ફરી એક વખત સાંભળી લઈએ આપણે. પેલો દબો ગઈ તો એ મારી માં હોનલ ને જીકડા બોલાવીને તમને લૂંટી લઈશ, નોખા પાડે. આ તમને ભાઈએ ભાઈને નોખા પાડી દે. ઈ જાતિ એનો અસહ્યો લઈ એનું પતન થઈ જાય. પણ સારણનો સાળો કરતા નહીં. સારણ કોઈ દી ઘેર આવે તો 2 રૂપિયા આપીને કાઢી જ મૂકજો, ઘડી કે રહેવો તો તમારી ધૂળ ખોદી નાખશે. પેલો દબો ગઈ તો એ મારી માં હોનલ ને જીકડા બોલાવીને તમને લૂંટી લઈશ, નોખા પાડે. આ તમને ભાઈએ ભાઈને નોખા પાડી દે. ઈ જાતિ એનો અસહ્યો લઈ એનું પતન થઈ જાય. પણ સારણનો સાળો કરતા નહીં. સારણ કોઈ દી ઘેર આવે તો 2 રૂપિયા આપીને કાઢી જ મૂકજો, ઘડી કે રહેવો તો તમારી ધૂળ ખોદી નાખશે. શબ્દોનો પ્રયોગ એ યોગ્ય નથી. કોઈ સમાજ વિશે નીચે બોલવાનો, નીચું બોલવાનો કે કોઈ સમાજને જાહેર મંચ પરથી અડધૂત કરવાનો અધિકાર કોઈને નથી. ત્યારે વિડીયો વાયરલ થયા બાદ હરીશદાન ગઢવીને પણ રોષ લાગ્યો છે. તેમને પણ કહ્યું છે કે પેટમાં પડેલું ઝેર બહાર આવી ગયું છે. એમના પેટમાં જે ઝેર હતું એ બહાર આવ્યું છે. આવા લોકો સામે મળે તો જય માતાજી પણ ના કરતા, માતાજીનું નામ પણ આવા લોકોની સામે ના લેતા. ચારણ સમાજને મારી અપીલ છે. હરીશદાન ગઢવી અપીલ કરતા કહ્યું છે કે જીવે ત્યાં સુધી એક પણ ચારણ એની સામે નહીં જુએ. શું કહ્યું છે હરીશદાન ગઢવીએ એ પણ આપણે સાંભળી લઈએ. નમસ્કાર, હરીશદાન ગઢવીના જય માતાજી. ખાસ તળાજા મુકામે ગીગાભાઈ ભમ્મર એમના દ્વારા આપવામાં આવેલું ચારણ સમાજ અને માતાજી વિશેનું એનું બયાન, એના પડેલું પેટમાં પડેલું ઝેર જે એને ઓયકું છે, ચારણ પ્રત્યેની નફરત એને જે રજૂ કરી છે એ બરોબર છે. અંદર પડેલું એ બધું બહાર આવી ગયું એ બરોબર છે. અને એક પણ ચારણ આને કોઈ દી જિંદગીભર વ્યક્તિગત આને કોઈ મામો ન કહેતા, અને હાથ લાંબો કરીને જય માતાજી ન કરતા. ચારણ જ્યાં અપયો કરે છે પછી હાથ લાંબો નથી કરતો અને જય માતાજી નથી કરતો, એનું મોઢું નથી જોતો. જિંદગી ભરે જ્યાં સુધી જીવે ત્યાં સુધી એને ચારણના એક પણ મંદિરમાં ન આવવું, માતાજીના દેવસ્થાનમાં ન આવવું. માતાજી ચારણની દીકરીઓ કેવી છે ને એના વિશે બધું એને જે બયાન આપ્યું છે, ચારણની દીકરીને શું કહેવાય એ પણ એને ખ્યાલ નથી, એને ખબર નથી. સમગ્ર આહિર સમાજને કાયમ બધા રૂડા લગાડે છે ચારણો, અને ચારણોને એટલા જ આહિર સમાજ આદર આપે છે, માન આપે છે. દેવાયત બોદરના દીકરા ઉગા બોદરનું જે અમર બલિદાન છે, ઇતિહાસ જાણ્યા વિના એના ઉપર એને સવાલ ઉઠાવ્યો છે. આહિર સમાજે આ વાતની નોંધ લેવી જોઈએ. શું આ બલિદાન નહોતું આપવું જોઈતું? આની નોંધ આહિર સમાજે લેવી જરૂરી છે. અને સમગ્ર આહિર સમાજને અમને બધાને આપને ખબર છે, ખૂબ આદર આપે છે. પણ આ વ્યક્તિની વાત છે, એક પણ મોકળિયાણીમાં એના કુળદેવી છે. તો એક નિવેદન બાદ મામલો ગરમાયો છે ને એક બાદ એક જે ગઢવી સમાજના જે લોક સાહિત્યકારો છે એ લોક સાહિત્યકારોનો રોષ જોવા મળી રહ્યો છે. રાજભા
ગઢવીએ પણ આ વિડીયો બાદ પોતાનું નિવેદન આપતા દુઃખ વ્યક્ત કર્યું છે, કારણ કે જે નિવેદન છે એ સમાજ માટે શોભનીય નથી. એ ચારણ સમાજ હોય, ચારણ સમાજની આઈમાવું હોય, એના વિશેનું જે નિવેદન છે એ નિવેદન બાદ રાજભા ગઢવીએ પણ પોતાનો રોષ વ્યક્ત કર્યો છે. લોક સાહિત્યકાર રાજભા ગઢવી કે જે દેશ વિદેશની અંદર પોતાનું ખૂબ મોટું નામ ધરાવે છે, અને રાજભાએ કહ્યું કે જેમને કંઈ ખબર નથી એવા લોકોએ જે રોકવાનું કામ કરે છે, પહેલા ચારણત્વ શું છે એ જાણો, એ વાત રાજભા ગઢવીએ કહી છે. ખબર ના હોય તો જાહેરમાં બોલાય નહીં, એ વાત રાજભા ગઢવીએ કરી છે, અને કહ્યું છે કે ચારણ સમાજના અગ્રણીઓ તેમને જઈ અને સમજાવે. ગીગાભાઈના જે શબ્દ છે, જેમને કંઈ ખબર ના હોય એવા લોકો જે રોકવાનું કામ કરે છે, જાણીતા કલાકાર રાજભાઈએ શું કહ્યું એ પણ આપણે સાંભળી લઈએ. આજકાલે જે ચર્ચામાં એક વિડીયો ચાલે છે, આપ બધા જાણો છો, ચારણત્વ વિશે, આઈમાઓ વિશે, માતાજીઓ વિશે અને સોનબાઈમાં વિશે ગીગાભાઈ કરીને જે રોકે છે એમને, અને એટલું બધું કે જાણે એમને આપણે નુકસાન કંઈક કર્યું હોય એવા બધા શબ્દો, અને ઓલું કે ઓટલા યુનિવર્સિટીઓ જે ખબર જ ન હોય એ માણસ આટલું બધું કરે છે. તો મારું કહેવાનું એટલું જ છે કે પહેલાં તો ચારણત્વ શું છે એ તમે જાણો, અને ન જાણવું હોય તો બોલાય નહીં, અથવા તો જાહેરમાં ન બોલાય. અને ચારણ 18 વર્ણ સાથે જોડાયેલા છે. ચારણોએ કોકના માટે ત્રાગા કર્યા છે, કટારો નાખી દીધી છે પોતાના ગળામાં. એવા દરેક જ્ઞાતિ માટે ચારણોએ બલિદાન દીધા છે. ચારણોએ માગ્યું નથી, માગવા એવો વખત આવ્યો છે ને આ ઉજળો ઇતિહાસ બનાવવા માટે કીધું છે. ક્યાંક માથા માગ્યા, ક્યાંક હાવજ માગ્યા, કે એનો ઇતિહાસ રહી જાય. વૈયા તો બધા જ આવવાના છે. અને બીજી વાત એક ઈ ખાસ આહિર સમાજના બધા અગ્રણીઓ એટલા છે, એમને બધાને મારે ઈ કહેવાનું છે કે ખરાબ માણસ ખરાબ બોલી, કોઈ પણ માણસ ખરાબ બોલીને ખરાબ કરે, એથી વધારે ડાયો માણસ ટાણે મૂંગો રહીએ એ સમાજના માટે ખરાબ થાય છે. તો બધા કહી શકો તમે વડીલો કે ભાઈ આ બહુ મોટી ભૂલ કરી છે, એમની ભૂલનો એમને અહેસાસ કરાવો, અને એ તમારી ફરજ છે. આદિ આવડ આઈથી લઈને આપણા જે સંબંધો છે ચારણ સમાજના, આહિર સમાજના, એના માથે ઉજળા દૂધ જેવા સંબંધની માથે કાળા છાંટા ઉડાડવાનું કામ કરે તો તમારી ફરજ છે એમને બરાબર રીતે તમે સમજાવો. ચારણ સમાજને મેં હમણાં મોરબી વિજયભાઈ ગઢવી આપણા કચ્છના, એમનો વિડીયો જોયો, ગિરીશ આપાનો જોયો. એટલે આપણે એણે જે વડીલોએ કીધું છે એ પ્રમાણે કાયદેસરની કાર્યવાહી કરી અને જે થાય છે એફઆઈઆરથી લઈ અને બધું એ આપણે કરવાનું છે. અને ચારણત્વ મને વિચાર એ થાય છે કે એવું બધું શું બગાડ્યું છે કે એટલા બધા આમ ઓલાથી આમ એની અંદરથી કેટલું ઝેર હતું બોલવામાં. તો એવું ચારણોએ પહેલાં તો કોઈ પણ એનું કાંઈ લઈ લીધું હોય તમે ભરપાઈ કરી દેશું, એ અમને કહે કે શું બગાડ્યું છે. ચારણો કોઈ 2 રૂપિયા દઈ દેવા એટલે ક્યાં ચારણો 2 રૂપિયા લઈ ગયા એ અમે ભરપાઈ કરી દો, એ પણ અમે લીધું નથી કોઈનું. અમે તો અમારી ઉજળી, અમે શક્તિના વખાણ કર્યા છે. અમે એની અંદર કોઈ પણ સુરવીર થઈ ગયો, એને પરાક્રમ કર્યું છે, એના કોઈ જ્ઞાતિમાં કોઈ થયો એની અમે વાતો કરી છે. એક જ્ઞાતિની કરી એવું નથી, જે જ્ઞાતિમાં વધારે હોય તો એની વધારે વાતો કરી હોય એ વાતો કરી છે. અને એટલે આ ફરીને હું કહું છું, આહિર સમાજમાં અનેક અગ્રણીઓ છે, એને બધા એમને બરાબર એમને સમજાવે કે શું છે ચારણત્વ એ. અને આ બોલ્યા છે એ બહુ ભૂલ મોટી કરી. આવડા મોટા ઇતિહાસો દેવત બોદર એનું એવડું બલિદાન ઉગાનું આપ્યું છે એ કાંઈ નહીં તો એની વાત નહીં કરવાની ને. આવડો મોટો હમણાં મહારાજ થયો જેના વિશ્વમાં ડંકા વાગ્યા, તો એ શેના માટે છે? આપણી ધરોહર માટે છે ને. તો એ નહીં કરવા, એની વાત નહીં કરવાની ને. તો વાતો કરી જાય, વખાણ કરી જાય. કોના વખાણ કર્યા? કીધા કે અમે કોઈ અટાણે છે એમને એના રાહડા ગાયા? આ અટાણે કોઈ એવું અમુક ખરાબ કામ કર્યું હોય તો એના રાહડા ગાયા? અમે તો સારું કર્યું એના, અને એ તો સારી વાત છે. બિના ગુણ કિયો ગાન કાગતા કો પાપ કહો, પણ ગુણ કોન કિયો ગાન વહી બળ પાપ હે. જેનામાં ગુણ હોય નો વખાણ કરો તમને પાપ લાગશે. એટલે અમે એના વખાણ કોઈ પણ ના કર્યા છે. કોઈ અમારે જ્ઞાતિ હારે લેવા દેવા નથી. એની અંદર પડેલી શક્તિ, એનું પરાક્રમ, એના જ વખાણ કર્યા છે, વ્યક્તિ કોઈ પણ હોય. એટલે બીજી વાર વિચારજો, જાહેરમાં ન બોલો. તમારે ઘરે બેહીને ગમે એ વાતો કરો એનો કોઈ વાંધો નહીં, પણ જાહેરમાં આવી વાતો ન થાય. તો સમાજની અંદર
વર્ગ વિગ્રહ પેદા કરનારા લોકોને ક્યારેય આ ગુજરાતનો ચાહે આહિર સમાજ હોય કે ચારણ સમાજ હોય, ક્યારેય આવા લોકોને સ્થાન નહીં આપે. અને એટલા માટે જ આ મંચ પરથી આજે વાત કરી રહ્યા છીએ કે સમાજની અંદર આવા વ્યક્તિઓને સ્થાન નથી. ચારણ સમાજના પણ તમામ આગેવાનો એક જ વાત કહી રહ્યા છે કે આહિર સમાજ એ અમારા માટે પૂજનીય છે, અમારા મામા છે આહિર સમાજમાં, આહિર સમાજનો દરેક વ્યક્તિ અમારું મોહાર છે. ત્યારે લોક સાહિત્યકાર આહિર સમાજનું ઘરેણું ભાઈ માયાભાઈ આહિરે બહુ સરસ વાત કરી છે કે અમારા મામા ભાણેજના સંબંધો યથાવત રહેશે. અમારા માટે ચારણ સમાજ પૂજનીય છે. કોઈ એક વ્યક્તિના કારણે આખા સમાજને એનો દોષ ના આપી શકાય, એ વાત પણ તમામ ચારણ સમાજના આગેવાનો કરી રહ્યા છે. ત્યારે માયાભાઈ આહિરે પણ માફી માંગી લીધી છે. આવડો મોટો માણસ માયાભાઈ, એને આવા વ્યક્તિના કારણે પોતાની માફી માંગતા કહ્યું છે કે ચારણ સમાજ એ માત્ર ચારણ સમાજમાં જ નહીં પરંતુ આહિર સમાજની અંદર પણ રોષ છે. માયાભાઈ આહિરે જે આ આહિર સમાજના કહેવાતાનું ગીગાભાઈનું નિવેદનને વખોડી નાખ્યું છે. માયાભાઈએ આહિર સમાજ તરફથી માફી માંગી લીધી છે અને કહ્યું છે કે સમગ્ર વિશ્વમાં તમામ સમાજના કુળદેવી એ માં જગદંબા છે, ચારણ જગદંબા છે. જેમને ઇતિહાસની ખબર ના હોય, તેનાથી આવું બોલાઈ ગયું હોય તો બંને સમાજના સંબંધો એ વર્ષો જૂના છે, એ સંબંધો જળવાવા જોઈએ. આ ઘટનાથી માત્ર ચારણ સમાજ નહીં પરંતુ અમને પણ દુઃખ છે, કારણ કે કોઈના વિશે નીચું ના બોલાવવું જોઈએ. ભલે તમે અમને મામા કહો પણ અમે તમારા ચારણની રજ છીએ. આ વાત માયાભાઈ આહિરે કરી છે. માયાભાઈ આહિરે શું કહ્યું એ પણ સાંભળી લઈએ. એક ચર્ચા ચાલે છે વિડીયો વાયરલ નહીં, પણ બાપ ચારણ સમાજ અને આહિર સમાજ એ તો આદિકાળથી આદિ આવડથી લઈ અને અહીંથી લઈને આજ સુધી કેવડા ઇતિહાસ છે. અરે છોડો આહિર સમાજ નહીં, સમગ્ર વિશ્વમાં કોના કુળદેવી નથી અને કઈ કુળદેવી ચારણ જગદંબા નથી. પણ બાપ કોકથી અજાણ, જેને ઇતિહાસની ખબર જ ન હોય, જાનન હાર અજાન ભયો હોય તો તકલીફ પડે બાપ. પણ જેને ખબર નથી ને બોલાઈ ગયું હોય, અને હું તો ઘણીવાર જાહેરમાં કહું છું કે નવકરણે ભાલે આ વરુડી ચારણ જગદંબા ન બેઠા હોત તો આપણે જાહલબેનને ન બચાવી શક્યા હોત. એ કરતાંય આહિર સમાજોના જે બલિદાન પદ્મશ્રી ભીખુદાનભાઈથી લઈને કે આજના રાજભા સુધી, અથવા તો દરેક કલાકારો, જે દરેક ચારણો કાગબાપુથી લઈને જેણે ઇતિહાસો માટે પોતાના અત્યાર સુધી બોલીને એમ કહેવાય ને કે આંતરડા તોડ્યા છે. તો બાપ આ ઘટનાથી, આ નિવેદનથી ચારણ સમાજને દુઃખ, પણ અમને પણ દુઃખ જ છે. ગિરીશાપાથી લઈ અને ચારણ સમાજના દરેક મોભીઓને કહું છું, કારણ ભલે તમે અમને મામા કહો પણ અમે તમારા ચરણની રજ છીએ. તો બીજું તો વધારે શું કહું, પણ કોઈને ઇતિહાસની ખબર ન હોય અને આ જ્યાં સમજ બારું હોય અને બોલાણું હોય એને આપ ક્ષમા કરશો એવી હું સમસ્ત ચારણ સમાજને કરબતે પ્રાર્થના કરું છું. તો આહિર સમાજના લોક સાહિત્યકાર, આહિર સમાજ મોભી માયાભાઈ આહિરે પણ કહ્યું છે કે કોઈને ખબર ના હોય એ માણસે વાણી વિલાસ કરે. આવા લોકોની વાતને ધ્યાને ન રાખવી જોઈએ. ઉજળો ઇતિહાસ એ ચારણો અને આહિરોનો છે અને આ ઇતિહાસને આપણે યાદ રાખવો જોઈએ. કદાચ કોઈનાથી આવું બોલાઈ ગયું હોય તો સમગ્ર આહિર સમાજને પણ દુઃખ છે, કારણ કે એક પણ એવી કુળદેવી નથી કે જે ચારણ જગદંબા ના હોય. દરેકની કુળદેવી એ ચારણ જગદંબા છે. તમામ આયુ 9 લાખ લોબડિયાળુ એ ચારણ સમાજની આપણી માં છે, આપણી આયુ છે, આપણી બહેનું છે. ત્યારે અજાણે આવા જે લોકોને ઇતિહાસની ખબર નથી અને એ લોકો જો આ પ્રકારના શબ્દો બોલી જાય તો એને આપણે ધ્યાને ના લેવા જોઈએ. માયાભાઈ આહિરે કહ્યું છે કે દુઃખ માત્ર ચારણોને નહીં, અમને આયરોને પણ છે કે જે નોલેજ વગરના, જેમને ઇતિહાસની ખબર નથી, અને એ વ્યક્તિ આવા શબ્દો બોલી જાય તો હું માફી માંગુ છું. ગિરી સાતાએ પણ દુઃખ વ્યક્ત કર્યું છે સમગ્ર વિવાદ પર. સોનલધામ મઢડાનું સત્તાવાર નિવેદન આવ્યું છે. સોનલધામ મઢડાના ગિરી સાતાએ પોતાનું નિવેદન આપ્યું છે. ગિરી સાપાએ કહ્યું છે કે સમગ્ર જે વિવાદ છે, વિવાદને લઈને અમને પણ દુઃખ છે. આ પ્રકારના શબ્દોએ ન
થવા જોઈએ. સોનલધામ મઢડાના ગિરીશ આપાએ શું કહ્યું એ પણ આપણે સાંભળી લઈએ. ગઈકાલે તારીખ 14ના એક સમૂહ લગ્ન યોજાયા હોય તો એમાં ખરેખર ગીગા જીવા ભમર નામના કોઈ વ્યક્તિએ ચારણો સમાજની, આપણા સમાજની લાગણી દુભાય એવું વર્તન કરી અને બહુ અયોગ્ય સમાજ વિશે ઘણી બધી બાબતો લીધી. એક નહીં, આપણા સોનલમાં માતાજી વિશે બોલાણું, એથી આગળ વધીને સમાજમાં એટલી બધી નિમ્ન કક્ષાની વાતો થઈ એમાં જાહેર ફંક્શનમાં અનેક આગેવાનોની હાજરીમાં. ત્યારે મારું એવું માનવું છે, એવા સમાચાર મળે છે કે ત્યારે 2-5 મહેમાનો ચારણના હોય એને રૂબરૂ સાંભળ્યું છે, બાકી સોશિયલ મીડિયામાં અત્યારે જાણ થઈ છે કે આવું બોલવામાં આવ્યું છે અને અનેકની હાજરીમાં બોલવા બહુ દુઃખદ ઘટના છે. એ વિશે ખાસ મારું સમાજને ખાસ મંતવ્ય છે કે આપણે આ બાબતમાં ખરેખર સજાગ રહી, ચારણો બધાએ મળી વિચારી તલસ્પર્શી ચર્ચા કરી કાયદાની જોગવાઈ પ્રમાણે આગળ પગલાં લેવું. માનો કે આપણે બધા મળીને આવેદન આપીએ અલગ અલગ વિસ્તારમાંથી, તેમજ કાયદાની જોગવાઈ કેટલી છે એમાં શું પગલાં લઈ શકાય એ માટે ખરેખર આપણે આગળ વધશું. એ તો આ વિષય ઉપર આપણે ક્યાંય જુદી કોઈ સમાજને કોઈ વિશેષ ઓલામાં ન જઈએ અને માત્ર આ વ્યક્તિએ જે બોલવાનું થયું છે એવું હુકામ બોલ્યું એમાં ઉપર ખાસ એના નિયમ પ્રમાણે આપણે જે થતું હોય બધા મળીને કરશું. આનાથી ખૂબ જ અમે તો હતપ્રભ થઈ ગયા કે આવું કોઈ સમાજ વિશે બોલવું પહેલી વખત સાંભળ્યું છે કે કોઈ એક સમાજ વિશે સરેરાટ એક સમાજનો વયસ્ક વ્યક્તિ, આગેવાન અને આખા પૂરા એક સમાજની હાજરીમાં જ્યારે બોલે ત્યારે બહુ દુઃખદ ઘટના છે. આને પૂરા ચારણ સમાજે મળી અને ભારતભરના ચારણ ખૂબ વખોડે છે અને આપણે મળી અને બહુ નિયમના આધારિત જે કંઈ થતું છે કરવું જોઈએ એવું મારું માનવું છે. તો ખાસ વિનંતી પણ છે કે આપણે સોશિયલ મીડિયામાં કે બીજી ત્રીજી રીતે ક્યાંય બીજી રીતે આગળ વધીને વાતો ન કરી, માત્ર કાયદાની સલાહ લઈ અને વડીલો જે નક્કી કરે એક સ્તર છે એ નક્કી કરી રહ્યા છે, એ ચર્ચા જે નિર્ણય આવે એમાં આપણે આગળ વધશું. તો ગુજરાત ફર્સ્ટની એક જ વાત છે, ગુજરાત ફર્સ્ટ એ બંને સમાજને એક જ અપીલ કરે છે કે આવા લોકોના કારણે સમાજની અંદર વર્ગ વિગ્રહ ઉત્પન્ન ના થાય. મારી આહિર સમાજના આગેવાનો હોય કે ચારણ સમાજના આગેવાનો હોય, તમામને મારી બે હાથ જોડીને એક જ વિનંતી છે કે આવા લોકો સામે જે પગલાં લેવા પડે, જે કાયદાકીય પગલાં લેવા પડે એ પગલાં લેવા જોઈએ. કારણ કે આપણા જવાનિયાઓ જે ચારણો ને જે આહિરો છે ભાઈઓની જેમ રહે છે સૌરાષ્ટ્રની અંદર, ત્યારે આ ભાઈબંધુને, આ ભાઈઓની, આ મામા ભાણેજની જોડીને કોઈની નજર ના લાગે ને એટલા માટે આ મંચ પર આજે હું બોલી રહ્યો છું કે આવા લોકોને આપણે ખુલ્લા પાડીને, આજે આહિર અને ચારણ સમાજની વાત છે એટલું નહીં, પરંતુ કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ સમાજનો વ્યક્તિ એ જાહેર મંચ પરથી જ્યારે હજારોની સંખ્યામાં લોકો બેઠા હોય, હજારોની સંખ્યામાં આહિરોનો ઉજળો ઇતિહાસ બેઠો હોય અને ત્યારે આવો એક, મારે આ વ્યક્તિ માટે અસામાજિક તત્વો નામનો શબ્દ વાપરું છું, માફ કરજો, પરંતુ એક વ્યક્તિ હજારોની હાજરીમાં કોઈ સમાજને નીચે પાડવાનું કામ કરે તો બાપાને સાંભળી ન લેતા આ વ્યક્તિએ શું વાણીવિલાસ કર્યો એ ફરી એક વખત આપણે સાંભળીએ. કારણ કે વાણીવિલાસ લાગી આવે. મારી તમામ લોકોને અપીલ છે ને આજે હું આ કાર્યક્રમ લઈને એટલા માટે આવ્યો છું કે આજ પછી જ્યારે હજારોની મેદની બેઠી હોય ને ત્યારે ત્યાં મંચ ઉપર બેઠેલો માણસ એ માત્ર ને માત્ર પોતાના સમાજની મોટી વાત કરે, કોઈ સમાજને નીચે બતાવવાનો, કોઈ સમાજ વિશે પડતું બોલવાનું, નીચું બોલવાનું કામ ન કરે. અને એટલા માટે જ આજે આ વાત લઈને આવ્યા છીએ. દરેક લોકોની જે પ્રતિક્રિયાઓ છે એ ચારણ સમાજના પૂજનીય હોય કે આહિર સમાજના પૂજનીય હોય, તમામ લોકો પોતાની વાત કહી રહ્યા છે. પરંતુ જે આ ગીગાભાઈએ જે વાણીવિલાસ કર્યો, જે બફાટ કર્યો એ પણ આપણે સાંભળી લઈએ. મારી માં હોનલ ને જીકાડા બોલાવીને તમને લૂંટી લઈશ, નોખા પાડે. આ તમને ભાઈને નોખા પાડી દે. ઈ જાતિ એનો અસહ્યો લઈ એનું પતન થઈ જાય. પણ સારણનો સાળો કરતા નહીં. સારણ કોઈ દી ઘેર આવે તો 2 રૂપિયા આપીને કાઢી જ મૂકજો, ઘડી કે રહો તો તમારી ધૂળ ખોદી નાખશે. પેલો દવો ગાય તો મારી માં હોનલ ને જીકાડા બોલાવીને તમને લૂંટી લઈશ, નોખા પાડે. આ તમને ભાઈને નોખા પાડી દે. ઈ જાતિ એનો અસહ્યો લઈ એનું પતન થઈ જાય. પણ સારણનો સાળો કરતા નહીં. સારણ કોઈ દી ઘેર આવે તો 2 રૂપિયા આપીને કાઢી જ મૂકજો, ઘડી કે રહો તો તમારી ધૂળ ખોદી નાખશે. પેલો દવો ગાય તો મારી માં હોનલ ને જીકાડા બોલાવીને તમને લૂંટી લઈશ, નોખા પાડે. આ તમને ભાઈને નોખા પાડી દે.
ઈ જાતિ એનો અસહ્યો લે એનું પતન થઈ જાય. પણ સારણનો શાળો કરતા નહીં. સારણ કોઈ દી ઘેર આવે તો 2 રૂપિયા આપીને કાઢી જ મૂકજો, ઘડી કે રહેવો તો તમારી ધૂળ ખોદી નાખશે. તો જે સમાજમાં જન્મ લીધો હોય ને એ સમાજનું અભિમાન સૌને હોય, ચાહે હું હોય યા તમે હોય. કારણ કે જે સમાજ વ્યવસ્થામાંથી આપણે આવીએ છીએ, જે સમાજની દીકરી આપણા ઘેર લાવીએ છીએ, આપણી દીકરી એ સમાજમાં કોઈના ઘેર મોકલીએ છીએ ને એ સમાજ વિશે જ્યારે પડતું બોલાય ત્યારે સમાજનો કોઈ પણ દીકરો હોય એનું લોહી એ ખુલી જાય, સ્વાભાવિક વાત છે. જે શબ્દો બોલવામાં આવ્યા છે કે ચારણ આવે તો 2 રૂપિયા દઈને કાઢી મૂકજો, આ બોલવાનો કોઈને હક નથી. ત્યારે ગુજરાત ફર્સ્ટ એ બંને સમાજના આગેવાનોને અપીલ કરે છે. ગુજરાત ફર્સ્ટની એક જ અપીલ છે કે ચારણ અને આહિર સમાજ સાથે મળીને આનો ઉકેલ લાવે, તેવો ઉજળો પ્રયાસ કરવામાં આવે. ગુજરાત ફર્સ્ટનો પ્રયાસ એ વ્યક્તિના લીધે વર્ગ વિગ્રહ ન થાય તેના માટેનો છે. વ્યક્તિગત નિવેદનને સમાજનું નિવેદન ના ગણી શકાય. સામાજિક મંચ એ વિવાદનો મંચ ન બને એવો અમારો પ્રયાસ છે. ગુજરાત ફર્સ્ટ એ બંને સમાજના આગેવાનોને અપીલ કરે છે કે સાથે બેસો, ડાયરો કરો, ચા પાણી પી અને આનો સુખદ અંત લાવો. અને આજે અમે જે બોલી રહ્યા છીએ, જે આખી વાત મૂકી છે એ એટલા માટે મૂકી છે કે એક વ્યક્તિના કારણે આખા સમાજની અંદર વય મનુષ્ય ઉત્પન્ન ના થાય, વર્ગ વિગ્રહ ઉભો ના થાય. અને એટલા માટે દરેક બંને સમાજના આગેવાનોને આપણે જોડવાનો પ્રયત્ન કર્યો. મારી તમામ બંને સમાજના આગેવાનો, આહિર સમાજમાં ભગા મામા હોય, મુરુ મામા હોય, પૂનમબેન હોય, માયા મામા હોય કે પછી ચારણ સમાજના તમામ રાજભા હોય, તમામ જે કલાકારો છે મારી, અને જે તમામ આપણા ચારણ સમાજના જે આયુધામ છે એ ખંભાળિયાનું હિરલ ધામ હોય કે જુનાગઢની અંદર આવેલા માં સોનબાઈનું ધામ હોય, માં મઢડા ધામ હોય, બંને મારા નામી અનામી તમામ આહિર અને ચારણ સમાજના મોભીઓ, માતાઓ, બહેનો, વડીલો એક જ વિનંતી છે કે એક વ્યક્તિની વાત એ ન તો ચારણ સમાજ મન પર લે કે ન તો આહિર સમાજ મન પર લે. બધા સમાજોએ સાથે ચાલવાનું છે અને આવા લોકોને આપણે ક્યારેય મંચ નહીં આપીએ એ જોવાનું છે. મારી ટીમને વિનંતી છે કે ગીગાભાઈ જ્યારે આ ભાષણ કરતા હતા ત્યારે આમ આદમી પાર્ટીના કરસનદાસ બાપુ કે જેમને આહિર સમાજ માટે ભેખ લઈ અને વસ્ત્રો, સફેદ વસ્ત્રો ધારણ કરી અને સમાજ માટે ભેખ લઈને બહાર નીકળ્યા છે, બાજુમાં બેઠા છે. મારે એમની સાથે પણ થોડી વાત કરવી છે. જો ફોન લાગે તો કરસનદાસ બાપુને જોડો. કે કરસનદાસ બાપુ, તમે તો આમ આદમી પાર્ટીમાં છો, ફોન નંબર બંધ કરી દીધો છે, પણ કંઈ વાંધો નહીં. કરસનદાસ બાપુ માટે પણ વાત કરું કે તમે તો આમ આદમી પાર્ટીમાં છો અને ભાઈ ઈસુદાન એ ચારણ સમાજનો હિરલો, ચારણ સમાજનો એક યુવાન એ પૂનમબેન માળમ આપણી સાથે જોડાયા છે, આહિર સમાજના આગેવાન, આહિર સમાજનું ઘરેણું, જામનગરના સંસદ સભ્ય પૂનમબેન આપણી સાથે જોડાયા છે. પૂનમબેન, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટ પર. પૂનમબેન જી બેન, કદાચ એક વર્ગ વિગ્રહ થતો તો એના માટે થઈને આપણે આજે આખો કાર્યક્રમ લઈને આવ્યા છીએ. કદાચ તમને ઘટનાની જાણ તો હશે જ કે એક તળાજાના કાર્યક્રમની અંદર આહિર આગેવાનથી માં સોનબાઈ અને ચારણ સમાજ વિશે થોડું પડતું બોલાયું છે અને ત્યારબાદ ચારણ સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. એટલા માટે આપને અપીલ માટે એક ફોન કર્યો છે. બેન, શું અપીલ કરશો? પેલા તો આજે આખી વાત છે એ વિડીયો ગઈકાલે મોડી રાત્રે અથવા જ વહેલી સવારે મારા ધ્યાન પર આવ્યું. આ ખૂબ જ એક દુઃખદ આખી વાત એક વ્યક્તિ દ્વારા રજૂ કરવામાં આવી છે. અને હું એવું માનું છું કે એમનો વ્યક્તિગત જે પણ એમને નોલેજનો અભાવ હોય, ઇતિહાસનો અભાવ હોય, વ્યક્તિગત એમને કોઈ પ્રશ્ન હોય એટલે પોતાનો કોઈ અભિપ્રાય વ્યક્ત કર્યો છે. આ કોઈ સૌ પહેલા તો સમગ્ર સમાજનો અભિપ્રાય નથી, આમાં કોઈ સહમત નથી. અને એક દુઃખદ આખી વાત અમારી સમક્ષ આવી છે. ગઈકાલથી મતલબ જયારે મોડી રાતથી મારી સામે આ વિડીયો આવ્યો, આ વાત આવી, ત્યારથી જેટલા લોકો સાથે મારી વાત થઈ તમામ આગેવાનોએ, બધા સમાજના આગેવાનોએ ખૂબ દુઃખ વ્યક્ત કર્યું છે. બીજું, ચારણ સમાજ અને આહિર સમાજનો નાતો અનાદિકાળથી હંમેશાથી એક પરિવાર જેવો રહ્યો છે, એક સમાજ હોય એ પ્રકારે રહ્યો છે.
અને હું તો એવું માનું છું કે આહિરોનો જે ઇતિહાસ છે એને અખંડ રાખ્યો હોય, એને ઉજળો રાખ્યો હોય, લોકો વચ્ચે જીવંત રાખ્યો હોય, તેમાં પણ ચારણ સમાજનું બહુ મોટું યોગદાન છે. એમાં જ્યાં સુધી માં સોનબાઈ માની વાત છે, દીકરીઓની વાત છે, હું બધી દીકરીઓ કે ચારણ સમાજની બધી દીકરીઓ, એ બધી દીકરીઓ એટલી જ સન્માનીય છે, બધી એક જ છે. અને જ્યાં સુધી માતાજીની વાત છે એ અમારા બધા માટે, દરેક વ્યક્તિ માટે આટલું જ આસ્થાનું કેન્દ્ર છે. અને એમના આશીર્વાદથી જ ક્યાંક બધા જ સમાજો. પૂનમબેન, આપ તો જે વિસ્તારમાંથી આવો છો એ વિસ્તારમાં કદાચ એ ચારણોનો ગઢ કહેવાય છે, ગઢવીઓનો ગઢ કહેવાય છે. ખંભાળિયા, જામનગર, દ્વારિકા કે જ્યાં માં જગદંબાને પૂજનારો અતિ વિશાળ ચારણ સમાજ રહે છે, અતિ વિશાળ આહિર સમાજ એકદમ ભાઈઓની જેમ રહે છે. અને આ પ્રકારના બેન જયારે નિવેદનો થાય છે ત્યારે એક જ ગામની અંદર વર્ગ વિગ્રહ ઉભો થાય છે. મારે તમારી અપીલ જોઈએ છે બંને સમાજ માટે, બંને સમાજના દીકરાઓ માટે. બંને સમાજને એક વિનંતી કરું છું કે આજે આખી વાત આવી છે, ખૂબ જ દુઃખદ છે, બધાને આ વાતનો અફસોસ છે. અને આ કોઈ એક વ્યક્તિગત કોઈ વ્યક્તિ પોતાના જે કારણો હોય એના લીધે બોલ્યા છે, પણ આમાં કોઈ સમાજ સાથે જોડવાનું નથી. મતલબ કોઈ સમાજને એવું નથી વિચારવાનું કે સમાજનો અભિપ્રાય છે. અને હું બંને સમાજોને વિનંતી કરું છું કે આપણે હંમેશાથી પરિવાર રહ્યા છીએ, હંમેશાથી પરિવાર રહેશું. અને માં સોનબાઈ માની કૃપાથી, માતાજીની કૃપાથી આમ નામ પરિવારની જેમ વધુ ને વધુ આવતા દિવસોમાં આપણી ભાવિ પેઢીને સારા મંચો કેમ મળે એની માટે હંમેશા પ્રયત્નશીલ રહેશું. બેન, થોડા સમય પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ માં સોનબાઈના ઉજળા ઇતિહાસને લોકોની વચ્ચે મૂક્યો હતો કે વર્ષોની જે એમની ઉપાસના છે, ચારણ સમાજની દીકરીઓ, ચારણ સમાજની આયુ અને આહિર સમાજ વચ્ચેનો જે મામા ભાણેજનો સંબંધ છે સૌ જાણે છે. અને એના માટે આપણું એ દ્વારિકાથી લઈ અને આપણો છેક જુનાગઢ, ગીર સોમનાથ સુધીનો જે ઉજળો ઇતિહાસ છે ને હમણાં મોદી સાહેબે પણ વાગોડ્યો હતો. અને આવા લોકો, માત્ર એક બે લોકો એ આખા સમાજની અંદર વર્ગ વિગ્રહ પેદા કરતા હોય ત્યારે કેવા પ્રકારના બેન નિર્ણયો લેવા જોઈએ? કારણ કે આ પ્રકારની હેટ સ્પીચ જાહેર મંચ પરથી અપાય. મને એવું લાગે છે કે બે સમાજો, આયર સમાજ હોય, ચારણ સમાજ હોય, બંને સમાજમાં જે વડીલો છે, આગેવાનો છે, એ આજે સ્વાભાવિક રીતે એટલી પરિપક્વતાથી જયારે બંને સમાજને સાથે રાખી અને આગળ વધારતા હોય ત્યારે આવું એક વ્યક્તિ કોઈ નિવેદન કરી દે અથવા આવી કોઈ વાત કરી દે, એમને મેં કીધું એમનો વ્યક્તિગત જે હેતુ હોય એનાથી કોઈ બે સમાજો ને એના સંબંધોમાં ક્યાંય ડિસ્ટર્બ નહીં કરી શકે. બે સમાજો ખૂબ પરિપક્વ, અને અમને ખૂબ અફસોસ છે આ વાતનો કે આવી કોઈ વાત પણ આવી છે. એ વાતનો જ અફસોસ છે કે આવી વાત કોઈ વિચારી શકે, કોઈ બોલી શકે, એ જ એક દુઃખદ વાત છે. તો મને એવું લાગે છે કે બંને સમાજમાં આજે એટલી પરિપક્વતા છે આગેવાનોમાં, વડીલોમાં, કે બંને સમાજ આવા એક વ્યક્તિથી ક્યાંય પોતાના સંબંધોમાં ઉણપ નહીં આવવા દે અને આ સંબંધો વધુ મજબૂતીથી આવી જ રીતે પરિવારની જેમ આગળ વધશે. અને તમે સાચું કીધું કે જે રીતે બંને સમાજોના ઇતિહાસ હંમેશાથી પારિવારિક રહ્યા છે, જોડાયેલા રહ્યા, જે નાતો રહ્યો છે એ નાતો હંમેશાથી મજબૂતીથી. મને એવું લાગે છે કે આમાં ઘણા સ્ટન્ટ્સ પણ હોય, કોઈ વ્યક્તિગત વાંધા પણ હોય, પણ એનો એટલે મને ખાતરી છે કે બંને સમાજોમાં કોઈ આને ક્યાંય સંબંધોમાં ખટાશ આવે બે સમાજોમાં એ પ્રકારે નહીં લે. આ વ્યક્તિગત બોલ્યા છે અને અમે બધા જેટલા લોકો આયર સમાજમાં પણ છે એ વાતના જ માહિતી છીએ કે આમાં જે પણ ચારણ સમાજને સંતોષ થાય એ પ્રકારે આમાં એ લોકો આગળ વધે. પણ આમાં ક્યાંય બે સમાજોનો હું એટલું જ અપીલ કરું છું કે આપણા ક્યાંય સંબંધો બે સમાજો વચ્ચે ક્યાંય કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ આજ સુધી નથી થઈ, ભવિષ્યમાં પણ ના થવી જોઈએ. અને તમે સાચું કીધું, જ્યાં સુધી જામનગર જિલ્લો છે, દ્વારકા જિલ્લો છે, અમે બધા સાથે પરિવારની જેમ હંમેશાથી રહ્યા છીએ. અને હું તો હંમેશા દરેક મંચ ઉપર કહું છું કે હું આહિર સમાજની ભાગ્યશાળી દીકરી છું, ત્યારે દરેક સમાજોએ પોતાની દીકરીનું સ્થાન આપ્યું છે અને દરેક સમાજોએ પોતાની દીકરી, એમાં ચારણ સમાજનો ખૂબ મહત્વનો સિંહ પાડો છે. એટલે હું એક દીકરી તરીકે સમગ્ર સમાજને અપીલ કરું છું કે એક વ્યક્તિગત અભિપ્રાયને લીધે ક્યાંય કોઈ મોટી મિસઅન્ડરસ્ટેન્ડિંગ ના થાય, કોઈ એક વ્યક્તિના દફાટથી
આપણે કોઈ આપણા સંબંધોમાં જે અને તો આયર સમાજના ઘણા આગેવાનોના મને સવારથી ફોન આવ્યા. તમે માનશો નહીં, ચારણ સમાજ કરતા આ વાતનું દુઃખ વધારે આયર સમાજને. જી બેન, એ વાત બધા આગેવાનો સાથે મને વાત કર્યા પછી આ વાત હું બહુ કન્વિન્સિંગલી બોલી શકું છું કે આયર સમાજના આગેવાનોને એટલું ને એટલું દુઃખ છે. તેમની સાથે પણ મારી વાત થઈ સવારથી. પણ એક કોઈ વ્યક્તિ બફાટ કરી જાય તેમાં બંને સમાજો આજે એટલા પરિપક્વ છે, મને ખાતરી છે કે આ વાત ક્યાંય બે સમાજોના સંબંધોમાં બિલકુલ નહીં આવે. બિલકુલ પૂનમબેન, સમાજિતમાં વાત કરી, આપનો ખૂબ ખૂબ આભાર. તો પૂનમબેન માડમે સ્પષ્ટ કહ્યું છે કે મારી સમાજને અપીલ છે કે આવા લોકોની વાતે ધ્યાન ન લેવી જોઈએ. ચારણ સમાજ કરતા મને એક આયરની દીકરી તરીકે મને ખૂબ દુઃખ છે. હું આહિર સમાજની ભાગ્યશાળી દીકરી છું કે મને ચારણ અને આહિર આ બંનેનો પ્રેમ મળ્યો છે. ત્યારે પૂનમબેન આહિરે પોતાની વાતને સ્પષ્ટ કરતા કહ્યું છે કે આ બંને સમાજનો ઉજળો ઇતિહાસ યથાવત રહેશે. સવારથી જ ચારણ સમાજના અનેક આગેવાનોના મને ફોન આવી રહ્યા છે. મેં તમામને દિલગીરી વ્યક્ત કરતા કહ્યું છે કે આ વ્યક્તિની વાત એ સમાજના એક પણ માણસે પોતા પર ના લેવી. એ કદાચ એને વ્યક્તિગત વાંધો હશે, પોતાની કોઈ સમસ્યા હશે અને એટલા માટે એ વાતને સ્ટેજ ઉપરથી કહી હશે, પરંતુ બંને સમાજ એ સાથે છે. બંને સમાજોને અપીલ કરતા પૂનમબેન માડમે એક જ કહ્યું છે કે આવા લોકોને ક્યારેય મંચ ના આપવું જોઈએ, સ્થાન ના આપવું જોઈએ. સમાજનો ઉજળો ઇતિહાસ, ચારણ અને આહિરોનો સંબંધ, સૌરાષ્ટ્રનો ઇતિહાસ એ કાયમ જીવંત રહે એના માટેના સફળ પ્રયત્નો એ કાયમી થતા રહેવા જોઈએ. તમામ આગેવાનો, તમામ સમાજના દિગ્ગજો, કલાકારો, વૈચારિક માણસો એ તમામ લોકો એક સાથે મળીને આ વર્ગ વિગ્રહ ન થાય, સમાજ વચ્ચે વય મનુષ્ય પેદા ન થાય તેના માટેની વાત એ ગુજરાત ફર્સ્ટના માધ્યમથી કરી રહ્યા છે. અને આજે એ વાત હું પણ સ્પષ્ટ કરી દઉં કે આવા ગીગાભાઈ જેવા કોઈ પણ વ્યક્તિ હશે, એ ચાહે કોઈ પણ સમાજ હોય, એ કોઈ પણ મોટો સમાજ હોય કે નાનો સમાજ હોય, જાહેર મંચ પરથી એક પણ વ્યક્તિને કોઈ સમાજ વિશે નીચું બોલવાનો અધિકાર કે આપણું સંવિધાન નથી આપતો. ઘણીવાર કોર્ટ પણ કહી ચૂકી છે કે હેડ સ્પીચને કોઈ સ્થાન ન હોઈ શકે. આવા હેડ સ્પીચ, આવી જે ભાષણો અપાય છે, જે ભાષણ અપાય છે, લોકોને લાગી આવતા ભાષણો અપાય છે, એની સામે ખરકમાં કડક કાર્યવાહી થાય, ફરિયાદ દાખલ કરવામાં આવે અને એક દાખલો બેસે, તમામ સમાજોની અંદર એક દાખલો બેસે કે જ્યારે આપણે ભેગા થાય છે તો આપણી લીટી લાંબી કરીએ, કોઈની વાતને કાપી, કોઈની વાતનું નીચું બોલી અને આ પ્રકારના કામો ન કરીએ, નહીતર સમાજ વચ્ચે વર્ગ વિગ્રહ પેદા થશે. આ વર્ગ વિગ્રહ પેદા ન થાય એના માટે જ ગુજરાત ફર્સ્ટ મુહિમ ઉઠાવી રહ્યું છે. થોડા સમય પહેલા પણ એક બફાટે આપણા સૌના પૂજનીય લોહાણા સમાજના જલારામ બાપા માટે થયો હતો. ત્યારે પણ અમે એ જ વાત કરી હતી કે ભાઈ કોઈને હક નથી. જલારામ બાપા પણ એક મહાન સંત થઈ ગયા, મહાન એ વિભૂતિ હતા. એને વર્ષો સુધી લોકોની સેવા કરી. અને જ્યારે આવા આપણા ઇતિહાસને બદલવાનો જ્યારે પ્રયત્ન થાય છે, જ્યારે કોઈને નીચે બતાવવાનો પ્રયત્ન થાય છે ને, ત્યારે અમારું કાળજું એ કંપી ઉઠે છે સાહેબ, કે તમે શું કામ ઇતિહાસને બદલવાનો પ્રયત્ન કરો છો? કોણે તમને રાઇટ્સ આપ્યો ઇતિહાસ બદલવાનો? આ ઇતિહાસ લખાયેલો છે ભાઈ. આ તમે કે મેં નથી બનાવ્યો કે તમે કે હું એને બદલાવી શકીએ. એટલે ઇતિહાસ બદલવાનું કામ કોઈ ન કરે. જે સમાજ વ્યવસ્થા આપણી ગોઠવાયેલી છે ગામડાઓની અંદર, આપણા ગુજરાતની અંદર જે સમાજ વ્યવસ્થા ગોઠવાયેલી છે એ સમાજ વ્યવસ્થાને તોડવાનો પ્રયત્ન ન થાય. હકાભા ગઢવીએ જે આ વિડીયો આવ્યો આહિર સમાજના કથિત આગેવાન ગીગાભાઈનો, એ ગીગાભાઈના વિડીયો પછી હકાભાઈએ શું પોતાની પ્રતિક્રિયા આપી, પોતાનો રોષ ઠાલવ્યો, હકાભાઈ ગઢવીના શબ્દો પણ આપણે સાંભળી લઈએ. કોઈ બધી આખા સમાજમાં કોઈ બુદ્ધિશાળી ના મળ્યો. હું આખા સમાજ એટલા માટે નથી કહેતો કારણ કે એક વ્યક્તિની ભૂલ આખા સમાજને ન અપાય. હું જાણું છું ઘણા બધા કલાકારો હોય છે, ઘણા ચાહણ હોય છે, આયર સમાજ ભાઈબંધી હોય છે, મિત્રતા હોય છે, ધંધા હોય છે, એટલે આખા સમાજમાં તિરાડ પડવા માટે અમે નથી માંગતા. પણ આ વ્યક્તિને એને યાદ અપાવજો ચાહણ શું છે ભાઈ. આટલો બુદ્ધિહીન માણસ આયર સમાજમાં છે આજે મને ખબર પડી ભાઈ. જેને બોલવાનો કોઈ સેન્સ નથી, જેમ ફાર્મ બોલી નાખે છે. અને બધા કલાકારને હું વિનંતી કરું છું, ગઢવી સમાજના કલાકારને, કે મહેરબાની કરી હવે
આજનો દિવસ ઘડ્યું થઈ જાય એક વાર ઘડ્યું થઈ જાય. જો નથી રહેવું આપણે કલાકાર ઘંટ્યું આંકી લઈશું, ભેંસું ચાલ લઈશું ભાઈ, આમ નથી કરવું, જવા દો, બહુ કરી નાખ્યું. અને હું તો સમાજ માટે જેલમાં છું. હું હકાપા મળશે તો સમાજ માટે જ મરવાના, એ મને યાદ છે. મારો મોત ખબર છે. હું એટલે મને કોઈ પરવા નથી દુનિયાની. બાકી મારા સમાજ વિશે, મારી મા વિશે કોઈ બોલતો હોય છે અને મારા સમાજ વિશે હકાપા ગઢવી પહેલા બોલશે ને બોલશે. હું આખા રાતે 12 વાગ્યા ત્યારે મારા પાસે વિડીયો આવ્યો. આટલા ટાઈમમાં એક આયર સમાજના એક વ્યક્તિ એમ ન કીધું કે આ ખોટું બોલ્યો છે મારો વ્યક્તિ. ચાલો તમે હાવ મામૂલી સમજી ગયા. રાજ ઉથલ પાથલ કરવાના દાખલા છે અમારા ચાળોના. અમે જેને અમારા તમને મારવાની જરૂર નથી ભાઈ, તમને ગાયો દેવાની જરૂર નથી, કારણ કે અમારા લોહીમાં નથી અમે તમને ગાયો દી. અમે તમને ટૂંકા દેતા હોય તો શરમ આવે અમને. અમે તમને મામા કહેતા હતા, મોહર માથે કલંક લગાડવા, ભાઈ કોણ છે જરા સમજાવજો. મામા 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 કરતા હતા. ભાણુભા આપણું પોતાનું છે, આ કઈ લેવા નથી, કઈ વાંધો નહીં. અને તમે કહો ગઢવી લૂંટી લે છે. શું ભાઈ તમને લૂંટ લીધા અમે? સમાજને હું કહું છું તમે આ વિદ્યાની નોંધ લેજો. જે તમારા સમાજમાં જે વ્યક્તિ બોલ્યો તળાજામાં, એને તમે જરા એને સમજાવજો ભાઈ, યોગ્ય નથી. રાફડા સોના ન હોય ભાઈ, તળાજામાં બોલાય. આયર સમાજના વ્યક્તિને કહું છું, નાગણું હજી હોય, નાગણિયું હજી અમારા નેહડા સોના નથી. ચાહે શહેરની દીકરી હોય, ચાહે નેહડાની દીકરી હોય, ચાલ નહીં, ચાહે ગામડાની હોય, એને હું વિનંતી કરું છું કે એકાદો દીવો તો તમારી મારું નામ લઈને કરજો કે આનું પતન થાય ને ખબર પડે. 7 વર્ષમાં ભાઈ તારી પેઢી પૂરી ન થઈ જાય તો અમે ચાણ મટી જઈ. તો આ જ ઘટનાને લઈ અને બંને સમાજ સાથે રહે એવી અપીલ થઈ રહી છે. આહિર સમાજનું ઘરેણું, અમરેલીના આહિર સમાજ આગેવાન, કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય, કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અમરીશ ડેર આપણી સાથે જોડાયા છે. અમરીશભાઈ, ખૂબ ખૂબ સ્વાગત આપનું ગુજરાત ફર્સ્ટ પર. અમરીશભાઈ, જે નિવેદન થયું છે તળાજાની અંદર કે ગીગાભાઈ કરીને એક આહિર છે, એમનું નિવેદન, અમે જ અપીલ કરી રહ્યા છે કે આ નિવેદનને બંને સમાજ એ વ્યક્તિગત ના સમજે, એમનું પોતાનું નિવેદન સમજે. ગઢવી સમાજનો રોષ જોવા મળી રહ્યો છે. તમામ આહિર સમાજ પણ એક જ અપીલ કરી રહ્યું છે કે બંને સમાજ સાથે છીએ, બસ આવા વ્યક્તિઓને ના છોડવા જોઈએ. હું આપની વાત સાથે એકદમ સહમત છું. અને જો વાત કરું તો તળાજા આહિર સમાજના સમૂહ લગ્નમાં મારે પણ વિશેષ ઉપસ્થિત તરીકે જવાનું હતું, પણ મારા પરિવારમાં એક વડીલની તબિયત સારી ન હતી, એટલા માટે હું એ કાર્યક્રમમાં પહોંચી શક્યો નથી. પણ જે રીતેના સમાચાર જે આવ્યા છે ને જે રીતે સાંભળ્યું છે, અને આપને પણ હું જે સાંભળી રહ્યો હતો, તો હું આ બાબતનું એકદમ ખંડન કરું છું. એટલા માટે કે આહિર સમાજ અને ચારણ સમાજના સંબંધો પરંપરાગત રીતે આદિ અનાદિ કાળથી જોડાયેલા છે. અને જે રીતે કહેવાયું છે, બહુ જ અઘરી સ્થિતિમાં છે. અને ચારણ સમાજને જેટલું દુઃખ છે, ભારોભાર દુઃખ આહિર સમાજને છે. અને એટલા માટે છે કે આટલા વર્ષોથી પરંપરાગત સંબંધો જે છે એ જળવાણા છે અને સચવાયા પણ છે. એકાદ કિસ્સામાં કોઈને ક્યાંક વ્યક્તિગત રીતે એવું બન્યું હોય તો એને એમની હારે વાતચીત કરી લેવી જોઈએ. પણ આખી વાત આ રીતે જે મુકાય છે એ ખરેખર ખૂબ જ દુઃખદ છે. અને વાત ખાસ કરીને ચારણ આઈ માતાજીનું, તો હું એમ કહું છું આજે પણ આહિર સમાજનું એક પણ ઘર કે એક પણ નેહણું એવું ન હોય, માતાજીનો ફોટો ન હોય, માતાજીની પૂજા ન થતી હોય, માતાજીની અર્ચના ન થતી હોય. અને ચારણ સમાજે પણ, માનો કે ચારણ સમાજના સાહિત્યકારો છે, કલા સાધકો છે કે બીજા ત્રીજા રીતે કોઈ જે સંકળાયેલા છે, એને પણ આહિર સમાજને એટલો બધો આદર આપ્યું છે. અને હું તો કહું છું આહિર સમાજને ઘણું બધું આપ્યું છે. એટલે આવી વાત જો ત્યાંથી કહેવાય હોય તો એ વ્યક્તિગત એમને સમજવી જોઈએ, આખા સમાજ ઉપર નહીં. અને છતાં પણ એક આહિર સમાજના આગેવાન તરીકે જો મને જો કોઈ કહેતું હોય તો હું એટલું ચોક્કસ પ્રમાણે કહીશ કે જે કોઈ બોલ્યા છે એના તરફથી અમારે કોઈ જો માફી માંગવાની થતી હોય તો ચોક્કસ પ્રમાણે એમાં ક્ષમા યાચના માંગવા માટે તૈયાર છીએ. પણ વિનંતી કરીએ છીએ ચારણ સમાજના સૌ આગેવાનોને, ગઢવી સમાજના સૌ આગેવાનોને કે આ બાબત જે છે ભારોભાર ખરેખર થયું છે. માત્ર વાત કરવી અને બોલી જવું એવું નહીં, પણ જ્યારથી સાંભળ્યું છે અમરીશભાઈ, મામા ભાણેજનો નાતો છે, મામા ભાણેજનો નાતો છે. આયરો તો એ ચારણો એનું મોસાળ સમજે છે કે ભાઈ એ અમારું મોસાળ છે, મામાના ઘેર જાય એવી લાગણીઓ એ હંમેશા વ્યક્ત કરતા હોય છે. પરંતુ આવી લાગણીઓને બગાડવાનું કામ એ અમુક સામાજિક તત્વો કરે છે. હું આપની વાત સાથે સહમત છું, કારણ કે આદિ અનાદિકાળથી મામા ભાણેજનો સંબંધ છે. અને આજે પણ કોઈ કાર્યક્રમમાં અમે કઈ ગયા હોય અથવા અમારા પરિવારમાં કે આહિર સમાજમાં
ક્યાંય પણ કોઈ આપણે ચારણ સમાજના લોકો આવ્યા હોય તો ખૂબ ભાવથી, ખૂબ પ્રેમથી આપણે બધા ગરોબા સાથે બધા રહીએ છીએ. ત્યારે આ જે ઘટના જે છે અતિ નિંદનીય છે, ખૂબ દુઃખદ છે, અને ભગવાનને પ્રાર્થના કરીએ કે આવા લોકોને 100% સદબુદ્ધિ આપે, જેથી કરીને એમને એવું થાય. આપણે કદાચ બોલાઈ ગયું છે, કયા ટોનમાં થયું છે, શું થયું છે એ સમજવાની મારે પણ જરૂર છે, કારણ કે હું 2-3 દિવસ એક હોસ્પિટલના કામમાં હતો એટલે એના મૂળમાં જઈ શક્યો નથી. મારા ધ્યાને પણ ગઈકાલે મોડી રાત્રે જ આવ્યું છે. એટલે હું એવું ચોક્કસ પ્રમાણે કહીશ કે પરંતુ પરમાત્માને પ્રાર્થના કરીએ કે બધા અમરીશભાઈ, એક અપીલ જવાનિયાઓને, એક અપીલ જવાનિયાઓને, કારણ કે આપણા સૌરાષ્ટ્રના ગામડાઓમાં બંને સમાજ સાથે રહે છે, આપની એક અપીલ ખૂબ જરૂરી છે. હું ચોક્કસ પ્રમાણે આહિર સમાજના સૌ યુવાનોને, ગઢવી સમાજના, ચારણ સમાજના સૌ યુવાનોને કરબદ્ધ પ્રાર્થના કરું છું કે આવી અઘરી ક્ષણોમાં આપણે ચોકસાઈથી ચાલીએ, વિચાર કરીએ, વિમર્શ કરીએ કે આવું શા માટે થયું છે. એ બાબતમાં કદાચ ભૂલ થઈ જ છે. હું 1% બીજી રીતે કોઈ બાબતને આ નિવેદનને છાવરવા હું માગતો નથી. આ ભૂલ થઈ જ છે. એટલા માટે વિનંતી કરું છું કે આગામી સમયમાં સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાનો ગુસ્સો કે પોતાનો રોષ જે ઠાલવવાની જે વાત જે છે એ ન ઠાલવે, જેથી કરીને આવનારા સમયની અંદર આ બે સમાજના નાનાથી લઈને મોટા વર્ગના લોકો સાથે બેસી શકે. ફરીવાર કહીએ છીએ કે માત્ર હું નહીં પણ આહિર સમાજના બધા જ આગેવાનોથી લઈ, યુવાનોથી લઈ, બૌદ્ધિકોથી લઈ, ચિંતકોથી લઈ, છેવાડાના માણસ, આહિર સમાજનો જે માણસ છે એને આ સાંભળીને દુઃખ થયું છે. એવા ફોન મને આજ સવારથી ઘણા બધા આવ્યા છે. એટલા યુવાનોને ખાસ હું વિનંતી કરું છું, ભારપૂર્વક, કરબદ્ધતાપૂર્વક વિનંતી કરું છું કે ચોક્કસ પ્રમાણે આમાં થોડો સંયમ જાળવીએ. મને લાગે છે કે અઘરી કસોટીમાંથી પસાર થશું ને માતાજી જગદંબાઓ કે જેને આપણે વિશેષ સમજીએ છીએ, માતૃશક્તિને વિશેષ સમજીએ છીએ, એના આશીર્વાદ આપણા ઉપર 100% રહેશે અને બધું સાફ સુથરી રીતે થશે. પણ આ થોડાક અંશોમાં એવું આપણે થઈ શકાય કે આ કલંકિત ઘટના છે તો એ તો સ્વીકારવી જ રહી. પણ આગામી સમયની અંદર સર્વે સમાજના લોકો સાથે મળી અને આના નિરાકરણ સુધી જાય એવી હું સર્વે સમાજના વડીલોને, સર્વે સમાજના યુવાનોને, ખાસ કરીને આહિર સમાજ અને ચારણ સમાજના યુવાનોને બે હાથ જોડીને વિનંતી કરું છું અને ક્ષમા યાચના પણ માંગુ છું. અમરીશભાઈ, ખૂબ ખૂબ આભાર. આપણે બંને સમાજ માટે તમે ચિંતા વ્યક્ત કરી. તો તમામ લોકોની એક જ વાત છે કે આ સોશિયલ મીડિયા પર જે વિડીયો આમને સામને મૂકવામાં આવી રહ્યા છે, વિડીયો બંધ કરી અને બંને સમાજ સાથે ચાલે એવી પ્રાર્થના એ તમામ નેતાઓ, આગેવાનો દ્વારા થઈ રહી છે. ઘનશ્યામ ગઢવી, નેતા ભાજપ, આપણી સાથે જોડાયા છે. ઘનશ્યામભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટ પર. બંને સમાજ, ચારણ સમાજમાં ખાસ રોષ જોવા મળી રહ્યો છે જે વિડીયો છે એને લઈને, શું અપીલ કરશો? જે સમાજ લોકોને સંસ્કૃતિ અને સૌહાર્દ શીખવાડે, સમજાવે છે, અને જે સમાજમાંથી ખોડિયાર, મોગલ, આઈ કરણીજી કે સંત ઈશ્વરદાસજી જેવા જન્મ લીધા હોય, એ સમાજના માટે કોઈ વ્યક્તિ આવી ભાષામાં વાત કરે એ આ સમાજ માટે બહુ દુઃખદ છે અને સમાજથી સહન ન થાય એવું છે. કારણ કે જે આ સોનબાઈ માટે દેશના વડાપ્રધાન 13મી જાન્યુઆરીએ 12 મિનિટ માટે એમને કહેતા હોય કે જયારે દેશના ભાગલા પડ્યા ત્યારે આ દેશ માટે આ સોનલમાં એ જુનાગઢના નવાબને કીધેલું કે તમે ખોટા રસ્તે જઈ રહ્યા છો. એવા નવાબને કહેવા વાળે જે માતાજીઓ જે આ સમાજમાં જન્મ્યા હોય ને એવા સમાજ માટે કોઈ આવી વાત કરે એ બહુ જ દુઃખદ છે. આહિર સમાજમાંથી તો ખાસ કરીને ચારણો અને આહિરોના જે સંબંધો છે એટલે આખો અમારો સમાજ આઘાતમાં છે, દુઃખમાં છે. અને જે આ વ્યક્તિએ આવી ભાષામાં વાત કરી છે એના માટે કાયદાકીય અમે પગલાં લેવા આખો સમાજ વિચારી રહ્યો છે. હું ગુજરાત ચારણ ગઢવી સમાજના પ્રમુખ તરીકે ખૂબ જ દુઃખ વ્યક્ત કરું છું કે આહિર આવી ભાષામાં જાહેરમાં વાત કરે અને આનાથી આખા ગુજરાતનો ગઢવી સમાજ આહત છે. અને તમામ જિલ્લામાં જ્યાં થાય ત્યાં આ વ્યક્તિ, અમારે કોઈ આખા સમાજ સાથે વાંધો નથી, પણ આ વ્યક્તિએ જે વાત કરી છે એને સબક મળે, એને ખબર પડે કે આવા સમાજ વિરુદ્ધમાં, કોઈ પણ સમાજ વિરુદ્ધમાં આજે આવી વાતો કરવી એ બહુ જ ખરાબ અને દુઃખદ છે. અને આના માટે આજે અમે એક અપીલની જરૂર છે, કારણ કે સોશિયલ મીડિયાની અંદર લડાઈ એ વધુ તેજ બની છે. તમે અને હું બે જવાબદાર વ્યક્તિ તરીકે આ વ્યક્તિનું નિવેદનને આપણે વ્યક્તિગત લઈએ, કોઈ સમાજ પર ન લઈએ, કારણ કે બંને સમાજનો ઉજળો ઇતિહાસ છે અને ઇતિહાસ જળવાઈ રહે પણ ખૂબ જરૂરી છે. બિલકુલ, અમે કોઈ આહિર સમાજના માટે કઈ કહેતા જ નથી. આ એક પાગલ માણસ જ આવું બોલી શકે અથવા કોઈ જે બુદ્ધિ
બુદ્ધિહીન વ્યક્તિ આવું વાત કરી શકે, એટલે વ્યક્તિ માટે જ વાંધો છે અને વ્યક્તિ માટે અમે આખા ગુજરાતમાં એના વિરુદ્ધમાં કાયદાકીય કાર્યવાહી કરવાનું વિચારી રહ્યા છીએ. અત્યારે હું આ એક સાયબર ક્રાઇમની ઓફિસમાં જ અમદાવાદના આગેવાનો આવ્યા છીએ. અમે ત્યાં પણ એક ગુનો દાખલ કરાવીએ છીએ અને તમામ જિલ્લાઓમાં ચારણ સમાજના અમારા જે આગેવાનો છે એ આના વિરુદ્ધમાં કાયદાકીય જે પણ થઈ શકે એ કરવા માટે અમે બધા અત્યારે વિચારી રહ્યા છીએ. અને હું મારા સમાજને પણ ખાસ નમ્ર વિનંતી કરું છું કે વચ્ચે ન વિગ્રહ થાય, કારણ કે જો એ વ્યક્તિ જે બોલે એવું જ આપણે કરશું તો બિલકુલ, તો એનામાં ને આપણામાં કોઈ ફેર નહીં રહે, આપણામાં એનામાં કોઈ ફરક નહીં અને રહે. હંમેશા માફી માંગનાર કરતા માફી આપનાર મોટો હોય છે ઘનશ્યામભાઈ. એને અમારે કોઈ માફી આપવી નથી, માફી મગાવી નથી. અમારે તો કાયદાકીય પગલાં એની સામે લેવાના છે, કારણ કે જે ભાષામાં જેટલી ખરાબ રીતે એને વાત કરી છે એટલે એને પણ કાયદાકીય તો સબક મળવો જ જોઈએ. એટલે એક વ્યક્તિના સાથે છે આહિર સમાજ અમારા માટે આજે એકદમ આદરણીય છે. આહિર સમાજ માટે અમને આજે પણ લાગણી છે. એટલે કોઈ આ સમાજની વિરુદ્ધમાં કોઈ પણ નથી, અને અમારા સમાજના હું બધા જ માને વિનંતી કરું છું કે આમાં કોઈ આપણે સામાજિક વૈમનસ્ય ઉભું થાય કે બે સમાજો વચ્ચેની અંદર ધિક્કાર ઉત્પન્ન થાય એવી વાત કોઈએ કરવી નહીં, કારણ કે એના માટે એ માણસ તો પાગલ છે. સમાજ વચ્ચે વર્ગ વિગ્રહ ઉભો ન થાય એવી વાત ન કરવા ગઢવી સમાજ ને આહિર સમાજના આગેવાનો અપીલ કરી રહ્યા છે. ઘનશ્યામભાઈ, આપના વિચારો મૂકવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો પરિસ્થિતિ હવે એ છે, સોશિયલ મીડિયાની અંદર બંને સમાજના જે આગેવાનો છે એ વિડીયો મૂકી રહ્યા છે કે સમાજની અંદર વર્ગ વિગ્રહ ઉભો ન થવો જોઈએ. આ વ્યક્તિ સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે, કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. આજે ખંભાળિયા હોય, અમદાવાદ હોય, તમામ જગ્યા વ્યક્તિ સામે ફરિયાદો નોંધાઈ રહી છે, આવેદનપત્રો આપવામાં આવી રહ્યા છે. સાયબર ક્રાઇમની અંદર પણ ફરિયાદ અત્યારે નોંધવામાં આવી રહી છે, કારણ કે આવા વ્યક્તિઓને સજા મળે એ ખૂબ જરૂરી છે. કારણ કે આવા વ્યક્તિઓને સજા મળશે તો જ સમાજની અંદર વર્ગ વિગ્રહ પેદા કરતા ભાષણો બંધ થશે. સમાજની અંદર જે આવા લોકો છે કે જે પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે અન્ય સમાજ કે અન્ય સમાજના દેવી દેવતાઓ વિશે જે પડતું બોલે છે, આવા લોકોને આપણે બંધ કરવાની ખાસ જરૂર છે. મારી ગુજરાતની અંદર તમામ મારા ભાઈઓ બહેનો માતાઓ વડીલોને એક પ્રાર્થના છે કે કોઈ પણ જગ્યાએ જો આવા વ્યક્તિ તમને કોઈ પણ સમાજ માટે નીચું બોલતા હોય તો સ્ટેજ પર જઈને એની પાસેથી માઇક ઝટી લેજો. હું બહુ સાચી વાત કરું છું તમને. એની પાસેથી માઇક લઈ લેજો અને કહેજો કે ભાઈ આ વાત તારા ઘેર જઈને કરજે. આજે અહીંયા બહોળો સમાજ બેઠો છે ત્યારે આપણે આપણા સમાજની વાત કરીએ. આહિર સમાજ ભેગો થયો હોય તો આહિરોની વાત કરે, દેવાયત બોદરની વાત કરે, મહારાષ્ટ્રની વાત કરે, ભગવાન કૃષ્ણની વાત કરે. ચારણ સમાજ બેઠો હોય તો ચારણત્વની વાત કરે, સમાજના ઉજળા ઇતિહાસની વાત કરે. સોનબાઈ માં સાથે જે આપણી આયુમાં અત્યારે બેઠી છે આ તમામ વાતો કરે. આ મહત્વનું છે. કોઈ સમાજ કે કોઈ સમાજ માટેની વાત ન કરે. મારી બે હાથ જોડીને વિનંતી છે. રાજભા ગઢવી આપણી સાથે જોડવાનો પ્રયત્ન કરીશું અને તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરશું. રાજભા, ખૂબ ખૂબ સ્વાગત આપનું ગુજરાત ફર્સ્ટ પર. ધન્યવાદ. થેન્ક યુ ભાઈ. રાજભા, વર્ગ વિગ્રહ ઉભો ન થાય એના માટે આજે આપણે વાત કરી રહ્યા છીએ અને તમે પણ કીધું કે બંને સમાજ એ પૂજનીય છે, આદરણીય છે, બંને સમાજનો ઉજળો ઇતિહાસ છે, પણ તમે આજે તળાજા માટે પણ લઈ લીધા, અપૈયો પણ લઈ લીધો. શું અપીલ કરશો? આપણું કામ એ લોકોને સમજાવવાનું છે, લોકોને એક સાથે રાખવાનું છે. હકાભાને પણ મેં સાંભળ્યા, તમને પણ સાંભળ્યા. આ ઇતિહાસને, આ પરંપરા જળવાય એના માટે આપનો અને આપનો સૌનો પ્રયત્ન છે. બસ સમાજ વ્યવસ્થા આપણે ત્યાં વર્ણ વ્યવસ્થા આપણા પૂર્વસૂરીઓએ જે કરેલી છે એ દરેક વર્ણને, દરેકની અસ્મિતા, દરેકની ધરોહર, દરેકના સંસ્કાર, દરેકની કુળ પરંપરા એ જાળવી અને 18 વર્ષની એક મળી અને રહેવાનો ભારતીય જે પરંપરા છે એમાં દરેક જ્ઞાતિ કોઈ ઊંચ નથી, કોઈ નીચ નથી, એ બધા હરખા છે. આપણી વર્ણ વ્યવસ્થા સૌને સોંપેલી છે પૂર્વસૂરીઓએ, એ જળવાવી જોઈએ. એમાં કોઈ આવા અંદર પડેલા કોઠામાં જે ઝેર હંગરીને બેઠા હોય એને હક ન થાય, એ જેમ વિસ્ફોટ થાય એવી રીતે સમાજને તોડવાની વાતો કરે, જેને બોલવાની ભાન ન હોય એવા માણસો માઇક ઉપર આવીને સમાજના પ્રમુખ બનીને ભાષણ કરે તો એમના આખા સમાજની પણ બહુ જવાબદારી છે કે અમને વ્યવસ્થિત રીતે સમજાવવા જોઈએ. નહીંતર આવા
કોઈ તત્વો હોય એમને નાચને ભેગું થઈ અને નાચથી બહાર પણ કાઢવા જોઈએ, એ જરૂરી છે. જી રાજભા, ચારણો, બારોટો, બ્રાહ્મણો આપણી એક પરંપરા છે. અમને એક અતિ મહત્વ દરેક સમાજે આપ્યું છે. આહિર હોય, ક્ષત્રિય હોય કે પછી કોઈ પણ સમાજ હોય, એક વિશેષ સ્થાન એ બારોટો ચારણોને આપેલું છે. કારણ કે દરેક માણસનો ઇતિહાસ એ ચોપડે લખવાનું કામ એ ચારણોએ કર્યું છે, આપણા બારોટોએ કર્યું છે. ત્યારે આ પ્રકારના નિવેદનોથી ક્યાંક ઠીક છે કે કોઈને દુઃખ પહોંચ્યું હોય, પરંતુ તમામ લોકોએ પોતાની જવાબદારી ના ભૂલે એના માટેની એક અપીલ તમારી પાસે હું લેવા માંગુ છું. રાજભા, હા, આપણું બંધારણ કાયદો બહુ મજબૂત છે. કાયદાની રીતે અમારા વડીલો, મુરબીઓ, અમારા આપા મઢડા ધામ, અમારા કચ્છમાંથી વિજયભાઈ, અમારા એવા અનેક વડીલોએ એમ કીધું છે કે આપણે કાયદેસરની જે કાયદાકીય કાર્યવાહી થતી હોય એ કરશું અને આપણે આપણી જે કાંઈ સંયમતા છે એ જાળવી રાખશું, પણ અમને દંડ મળવો જોઈએ એ હકીકત છે. રાજભા, ખૂબ ખૂબ આભાર. તો તમામ લોકો એક જ વાત કરી રહ્યા છે કે સમાજની વચ્ચે વર્ગ વિગ્રહ ઉભો ના થાય, તે સૌની જવાબદારી છે અને એના માટે જ સૌ સાથે મળીને કામ કરશે. જો કે 1 મહિના પહેલા પીએમ મોદીએ સભા સંબોધી હતી. મઢડાની સભામાં સોનલમા વિશે પીએમ મોદીએ સંબોધન કર્યું હતું અને કહ્યું હતું કે સોનલમા એ આધુનિક યુગ માટે પ્રકાશ સ્તંભ હતા. સોનલમાના વ્યક્તિત્વમાં અદ્ભુત દૈવી આકર્ષણ હતું. આજે પણ મઢડાના સોનલ ધામમાં જેમની અનુભૂતિ થાય છે એ સોનલમાનું સંપૂર્ણ જીવન એ જન કલ્યાણ માટે સમર્પિત રહ્યું. સોનલમાએ સમાજમાં શિક્ષણના પ્રચાર માટે કામ કર્યું. સોનલમાએ સમાજને નશા અને વ્યસનમાંથી બહાર કાઢ્યું અને સમાજને કુરિવાજોમાંથી બહાર કાઢવાનું કામ એ આ સોનલમાએ કર્યું છે. વડાપ્રધાન મોદીએ પણ માં સોનલાઈને યાદ કરતા જે શબ્દો કહ્યા હતા એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જે શબ્દો હતા એ પણ તમારી વચ્ચે હું મૂકી રહ્યો છું. भगवती स्वरूपा सोनल मां इस बात का साक्षात उदाहरण रही है कि भारत भूमि किसी भी युग में अवतारी आत्माओं से खाली नहीं होती है. गुजरात और सौराष्ट्र की ये धरती तो खास तौर पर महान संतों और विभूतियों की भूमि रही है. कितने ही संत और महान आत्माओं ने इस क्षेत्र में पूरी मानवता के लिए अपना प्रकाश बिखेरा है. पवित्र गिरनार तो साक्षात भगवान दत्तात्रेय और अनगिनत संतों का स्थान रहा है. सौराष्ट्र की सनातन संत परंपरा में श्री सोनल मां आधुनिक युग के लिए प्रकाश स्तंभ की तरह थी. उनकी आध्यात्मिक ऊर्जा, उनकी मानवीय शिक्षाएं, उनकी तपस्या, इससे उनके व्यक्तित्व में एक अद्भुत दैवीय आकर्षण पैदा होता था. તો આઈમાં સોનલ એ સૌ માટે પૂજનીય હતા. આહિર સમાજ અને ચારણ સમાજ એ ખમીરવંતા સમાજ છે. સૌરાષ્ટ્રની ધરતી પર આ બંને સમાજ એનું ખૂબ મહત્વ છે, એમનો બહુ મોટો ઇતિહાસ છે. અત્યારે ગુજરાત ફર્સ્ટની એક જ અપીલ છે કે સોશિયલ મીડિયા પર જે રોષ છે ઠાલવવાનું બંધ કરીએ. આવા વ્યક્તિઓને કાયદાકીય રીતે આપણે લડીએ, એમને કાયદાનો જે શકંજો છે એ બતાવીએ, ફરિયાદ નોંધી અને એમની સામે કાયદેસરની કાર્યવાહી થાય. મારી સૌને અપીલ છે, મારા વહાલસોયા આહિર સમાજના લોકો, વહાલસોયા ચારણ સમાજના લોકો, કે આપણે આવા લોકોને ન છોડીએ, પરંતુ સમાજની અંદર જે વર્ગ વિગ્રહ થઈ રહ્યો છે એને આપણે હવા ન આપીએ, એને બંધ કરી અને આ જે વય મનુષ્ય ફેલાવવાનું કામ છે તેને આપણે સંપૂર્ણ રીતે બંધ કરીએ. બંને સમાજને, ચારણ સમાજને મારા જય સોનબાઈ અને આહિર સમાજને મારા જય દ્વારકાધીશ. બંને સમાજો સાથે રહે એ જ મારી અપીલ છે. અને આ જ મુદ્દે 8 વાગે આપણે બંને સમાજ
નું મહાસમાધાન કરાવવા જઈ રહ્યા છીએ કે બંને સમાજો સાથે રહે, કારણ કે અમારી અને તમારી સૌની એક જવાબદારી છે કે 8 વાગ્યે આપણે સૌ ગુજરાત ફર્સ્ટને જોઈએ. ગુજરાત ફર્સ્ટ એ તમે તમારા ઘરે ચાલુ કરી અને બંને સમાજને સાથે બેસાડી એક મંચ તૈયાર કરી અને આ જે વૈમનસ્ય ફેલાવવાનું કામ થયું છે, આખો જે રોષ ફેલાયો છે, જે નિવેદનો થયા છે, એ નિવેદનોને આપણે એક બાજુ રાખીને આવા લોકોને સજા આપીને ફરી બંને સમાજે પોતાનો ઉજળો ઇતિહાસ લખે, એના માટે 8 વાગે આપણે આજે ફરી મળીશું. ગુજરાત ફર્સ્ટ જોવાનું ચૂકતા નહીં. ચારણ સમાજને મારા જય સોનબાઈમાં, આહિર સમાજને મારા જય દ્વારકાધીશ.